basically under direct tax payer and tax bear કરવા વાળો વ્યક્તિ both are same. Under direct tax, the person who pays the tax are also the person who bear the tax. Person paying the tax मतलब ગવર્મેન્ટ ને કોણ ટેક્સ પે કરે છે, બરાબર, એને કહેવાય આપણે પેયર ઓફ ટેક્સ, રાઈટ. The person who pays the tax and who bears the tax both are same. And under indirect tax, the person who pays the tax and who bears the tax both are different. બંને અલગ અલગ વ્યક્તિઓ છે. ઓકે કુંજલ હમણાં આપી દો તો જો. Yes. તો અકાઉન્ટ ડાયરેક્ટ ટેક્સ માં એવું મિત્રો જે ટેક્સ પે કરવા વાળો ગવર્મેન્ટ ને હોય અને જે ઈ ટેક્સ બેર કરવા વાળો ઈ બોથ આર સેમ પર્સન. બેસ્ટ એક્ઝામ્પલ આપો ઇન્કમ ટેક્સ. સમજો તમારા ફાધર ઇન્કમ ટેક્સ પે કરે છે, રાઈટ, પોતે જ પે કરે છે, અને તમારા ફાધર જ ઇન્કમ ટેક્સ બેર કરે છે, સહન કરે છે. પણ ઇનડાયરેક્ટ ટેક્સમાં એવું નહીં, ગવર્મેન્ટને ટેક્સ પે કરવાળો જુદો હોય અને ઈ ટેક્સ ને અલ્ટિમેટ બેર કોણ કરે હંમેશા? ઇનડાયરેક્ટ ટેક્સ ની કસ્ટમર. હમણાં હું તમને મેકેનિઝમ સમજાવીશ એટલે તમને ખ્યાલ આવી જશે, રાઈટ. સેકન્ડ થિંગ, direct tax cannot be shifted to another person. માન લો કે માન લો તમારા ફાધર છે, એ 1 લાખ રૂપિયા અર્ન કરે છે, જસ્ટ ઇમેજિન, અને 1 લાખ રૂપિયા પર 10% બેર એટલે સહન કરું, બરાબર છે. તો કે ભાઈ 1 લાખ રૂપિયા ટેક્સ, સોરી 1 લાખ રૂપિયા ઇન્કમ અર્ન કરે, માનો એના પર 10% એને ટેક્સ પે કર્યો, તો 10,000 ટેક્સ પે કર્યો. હવે એમના હાથમાં કેટલા છે? તો કે 90,000. 90,000 માંથી માન લો કે 30,000 એમને તમારા મમ્મીને દીધો પૈસા, ચાલ ભાઈ ઘર ખર્ચ માટે રાખ 30,000. શું તમારા ફાધર તમારા મમ્મી પાસે પૈસા કહેશે કે જો ભાઈ 1 લાખ પર મેં 10,000 પે કર્યો છે, હવે તું એક કામ કર, મેં તો 30,000 આપ્યા ને, તો 30,000 પર 3,000 તું મને ટેક્સ દે, એવું કરી શકશે? No, sir. No, sir. ડાયરેક્ટ ટેક્સ કેન નોટ બી શિફ્ટેડ ટુ અનધર પર્સન. પણ ઇનડાયરેક્ટ ટેક્સમાં જે બર્ડન છે એ શિફ્ટ થયા કરશે, બરાબર છે. તો કે ઇનડાયરેક્ટ ટેક્સ can be Shifted to another person. shifted to another. એ હમણાં હું એક્ઝામ્પલ લઈશ ને તમને આખું આઈડીટી ક્લિયર થઈ જશે, રાઈટ. Okay, sir. પછી થર્ડ ડિફરન્સ ની વાત કરું. આપણે કહેવાય ને દેખાનું દુઃખ છે, બરાબર. શું છે? દેખાનું દુઃખ છે. આપણા ફાધર ને ખબર છે, અથવા તમે ઇન્કમ ટેક્સ ભરો ત્યારે તમને ખબર છે કે તમે કેટલો ટેક્સ પે કરો છો. યુ એકચ્યુઅલી નો ધ ટેક્સ, બરાબર. અને જ્યારે તમે ટેક્સ પે કરો છો અને તમને એવું લાગે ઘણા અંશે કે યાર આપણે ઇન્ડિયામાં આપણે જે ટેક્સ પે કરીએ છીએ એનું કઈ વળતર નથી મળતું, રિટર્ન કઈ સામે મળતું નથી, રાઈટ. તો બોથ એકચ્યુઅલમાં તમે જોશો તો જે વ્યક્તિ ટેક્સ પે કરે છે ને એને એવું કંઈક અણગમ હોય, મને યાર ટેક્સ ભરું છું એનું કઈ વળતર નથી, એટલે છે ને ટેક્સ ચોરી કરવા માટે વધુ પ્રેરાય. ઇનડાયરેક્ટ ટેક્સમાં એવું કઈ નથી. ઇનડાયરેક્ટ ટેક્સમાં ખબર બહુ ઓછા હોય કે ટેક્સ પે કરે છે. તમે પાર્લેજી નું પેકેટ લીધું, તમને બી નહીં ખબર હોય કે તમે એમાં ટેક્સ દીધો,
રાઈટ. સો એમાં ખબર હોય નહીં જનરલી કે તમે ટેક્સ પે કરી દીધો તો ચોરી કરવાનો સવાલ થોડોક ન આવે. બરોબર, એમાં બી થાય, જેને ખબર પડે છે એમાંય કરી લે છે. કોઈ પણ વસ્તુને સસ્તી કરવા માટે ઇનડાયરેક્ટ ટેક્સ ની ચોરી કરવામાં આવે. બરાબર છે. તો ચલો ત્રીજું ડિફરન્સ તમે કોઈ હજી કહો તો કે ભાઈ સર ડાયરેક્ટ ટેક્સ અમીરો પાસે વધારે લેવામાં આવે, ગરીબો પાસે નહીં, મિડલ ક્લાસ વાળા પાસે ઓછો લેવામાં આવે. એવું જ એનું સ્ટ્રક્ચર છે. સ્લેબ રેટ છે, ત્યાં સુધી સ્લેબ રેટ કે પૈસા વાળા તો વધારે ટેક્સ, ગરીબો તો ઓછો ટેક્સ. બરાબર, એટલું લાઈક એવું. ઇનડાયરેક્ટ ટેક્સ બધા માટે સેમ છે. તમે કહો શું વાત કરો? એક્ઝામ્પલ આપો. પહેલા તો તમને ઇનડાયરેક્ટ ટેક્સ કહો. ચલો બે માણસ છે, એક છે સચિન તેંડુલકર, એક છે રાહુલ ચૌહાણ. શું લાગે છે બેમાંથી ટેક્સ વધારે કોણ પે કરતા હશે? સચિન તેંડુલકર. સચિન સર પૈસા વાળો. તમે આપણે દારૂ ગરીબીમાંથી હવે આપણે ક્યાંથી ટેક્સ કરીએ? પણ બીજું એક્ઝામ્પલ કે માની લો હું અને સચિન બંને શું કરે, હું અને સચિન ઇનડાયરેક્ટ ટેક્સ પે કરે. પાનના ગલ્લાએ અમે માની લો કે અમે બે છે ને બાલાજીનું વેફરનું પડીકું લીધું 10 રૂપિયાનું. માની લો 10 રૂપિયામાં 1 રૂપિયો ટેક્સ છે. બરાબર છે. તો સચિન તેંડુલકર આવે તો પણ એને 10 રૂપિયાનું જ આવશે અને હું જ લેવા જઈશ તો મને 10 રૂપિયાનું જ આપશે. ઇન શોર્ટ ઇનડાયરેક્ટ ટેક્સમાં બંને સેમ જ પે કર્યો, ઇરરિસ્પેક્ટિવ ઓફ અવર ક્લાસ. બરાબર છે. આર યુ ગેટિંગ ધ થિંગ? યસ સર. યસ સર. ઓકે સર પછી છે ને, હેલો હા બોલો. સર પછી મોજશોખની વસ્તુ હોય જેમ કે કપડા, ફોર વ્હીલ, એ બધા ઉપર છે ને વધારે ટેક્સ લાગે અને જે દવા છે એ છે ને એની ઉપર ઓછો ટેક્સ લાગે. હા એ બેટા એ ઇનડાયરેક્ટ ટેક્સમાં એ વસ્તુ છે. ગવર્મેન્ટ એ કોઈ કે બેઝિક નેસેસિટી વાળા ગુડ્સ હોય એમાં એ ટ્રાય કરે કે ઓછો ટેક્સ લગાવે, બાકીમાં એન્ટરટેનમેન્ટ વાળી વસ્તુ હોય એમાં થોડોક ટેક્સ વધારે લાગે. પણ એ છે તો આ ઇનડાયરેક્ટ ટેક્સ એમ, એમાં ફરક નથી પડતો. આપણે બેઝિક અત્યારે શું ડિસ્કસ કરીએ કે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સમાં ફરક શું છે. ક્લિયર થાય છે આ વસ્તુ? યસ સર. હા બરાબર. તો હવે જો હું તમને એક એક્ઝામ્પલ લઉં છું કે આખું ઇનડાયરેક્ટ ટેક્સ કેવી રીતે વર્ક કરે છે. બરાબર છે. એટલે તમને આપોઆપ ખ્યાલ આવી જશે કે એકચ્યુઅલમાં ઇનડાયરેક્ટ ટેક્સ કેવી રીતે કામ કરે છે. ચલો તો જો માની લો એક વ્યક્તિ છે મિસ્ટર એક્સ. એ કોણ છે તો કે સર એક મેન્યુફેક્ચરર છે. હવે એને માની લો પ્રોડક્ટ બનાવી, જે બનાવવામાં એને કોસ્ટ ઇન્કર થઈ માની લો કે 500 રૂપિયા. બરાબર છે. હવે એમાં એને પોતાનો પ્રોફિટ લગાવ્યો 200 રૂપિયાનો. તો એના માટે સેલિંગ પ્રાઇસ કેટલી થઈ ગઈ? 700. હવે આ પ્રોડક્ટ ઈ સેલ કરવા જાય છે મિસ્ટર વાય ને, જે કોણ છે હોલસેલર. એક વસ્તુ યાદ રાખજો મિત્રો, ટેક્સ ઇઝ નોટ ઓન ધ પર્સન. ટેક્સ વ્યક્તિ ઉપર નથી. ભલે ટેક્સ પે કરવાળો વ્યક્તિ છે પણ ટેક્સ પર્સન ઉપર નથી, ટેક્સ ઇવેન્ટ ઉપર છે, એક ઘટના ઉપર ટેક્સ છે. જો ઇવેન્ટ તમે ટ્રિગર આઉટ કરો ને તો તમે ટેક્સ માટે લાયેબલ થઈ જાઓ. જેમ કે ઇન્કમ ટેક્સ. ઓકે સર, ઇન્કમ ટેક્સ ક્યારે લાગે? તો તમે જ્યારે ઇન્કમ અર્ન કરો તો ટેક્સ લાગે. માની લો સર આખી જિંદગી ઇન્કમ અર્ન જ ન કરું તો નો ટેક્સ. પણ ઇન્કમ અર્ન કરો એ ટ્રિગર ઇવેન્ટ. એવી જ રીતે પેલા સર્વિસ ટેક્સ હતું, હવે તો નીકળી ગયું છે. પણ પેલા સર્વિસ ટેક્સ ક્યારે લાગે? તમે જ્યારે સર્વિસ પ્રોવાઈડ કરો તો સર્વિસ ટેક્સ લાગે, નહીતર નહીં. બરાબર છે. સર્વિસ પ્રોવાઈડ કરો તો સર્વિસ ટેક્સ, ન કરો તો નો ટેક્સ. સિમ્પલ. એક્સાઇઝ. પેલા એક્સાઇઝ કેટલાક પ્રોડક્ટ્સ પર છે, બાકી એક્સાઇઝ હવે બહુ ઓછું છે. તો એક્સાઇઝ ક્યારે લાગે? સર જ્યારે તમે ગુડ્સ ને મેન્યુફેક્ચર કરો તો ટેક્સ લાગે. સર ગુડ્સ મેન્યુફેક્ચર જ ન કરું તો નો ટેક્સ, નો એક્સાઇઝ. પછી તમને ખ્યાલ હોય તો કસ્ટમ ડ્યુટી, જેમાં ઇમ્પોર્ટ ડ્યુટી અને એક્સપોર્ટ ડ્યુટી લાગે. કસ્ટમ ડ્યુટી ક્યારે લાગે? તો કે સર જ્યારે અમે ઇન્ડિયાની બહારથી શું મંગાવીએ?
गुड्स इंपोर्ट करिए, आयात, तुझे याद कर लिया आयात की तरह, ये आयात अलग, यहाँ ओली आयात એટલે ઇમ્પોર્ટ કરો કે ભાઈ તમે ગુડ્સ ઇમ્પોર્ટ કરો, બરાબર છે, તો સર તો કસ્ટમ ડ્યુટી પે કરવાની, સર ન કરો તો નહીં પે કરવાની. એવી રીતના જીએસટી, જીએસટી ક્યારે લાગે? તમે ગુડ્સ કે સર્વિસ સપ્લાય કરો એટલે કે વેચો, બરાબર છે, ગુડ્સ અથવા તો સર્વિસ. બીજી ડિટેલમાં છે ક્યારે ક્યારે જીએસટી લાગે, પણ અત્યારે તમારા નોલેજ માટે એટલું યાદ રાખવું કે તમે જ્યારે ગુડ્સ કે સર્વિસ સપ્લાય કરો, જ્યારે વેચો ત્યારે જીએસટી લાગે. તો શું અહીંયા એક્સ વાય ને ગુડ્સ વેચવાની તૈયારી દેખાડી? હા કે ના? તો એક્સ વાય ને ગુડ્સ વેચે છે, યસ, તો એક ટ્રિગર ઇવેન્ટ છે એટલે જીએસટી લાગશે, બરાબર છે, એક ટ્રિગર ઇવેન્ટ છે એટલે કે જીએસટી લાગશે. એટલે હવે વાય એક્સ શું કરશે ખબર છે? વાય ને તો આ ગુડ્સ આપશે, પણ વાય સાથે શું લેશે? જીએસટી પણ લેશે. માન લો કે જીએસટી નો રેટ છે 10%, એક્ઝામ્પલ 10% જીએસટી, તો 700 ના 10% થાય 70. તો ટોટલ કેટલા રૂપિયા લેવામાં આવશે વાય પાસેથી? તો કે 770. એટલે એકચ્યુઅલમાં વાય આને પે કરશે 770, રાઈટ? તો 770 ના બે પાર્ટ પડશે, એક તો 700 રૂપિયા અને બીજા 70 રૂપિયા. તો જે 700 રૂપિયા છે ને એ એક્સ પોતે રાખશે, કેમ કે પોતાના છે. આ 70 રૂપિયા એક્સ કોને પે કરશે? ગવર્મેન્ટ, બરાબર, એઝ અ જીએસટી, રાઈટ? ગવર્મેન્ટ ને પે કરશે જીએસટી ના ભાગરૂપે. હવે શું થશે ખબર છે? હવે મને કોઈ કહેશે કે વાય હોલસેલર માટે આ ગુડ્સ ની કોસ્ટ કેટલી થઈ ગઈ? 770. 700 રૂપિયા. તમે કહો સર 770 થાય, એને 770 પે કર્યા? નહીં મિત્રો, 700 રૂપિયા. સર શું કામ 770 નહીં? સિમ્પલી કોસ્ટ એટલે શું? તમારી પડતર કિંમત. કોસ્ટ એટલે તમે જે વસ્તુને બેર કરો છો એ તમારી કોસ્ટ કહેવાય, સહન કરો છો જે વસ્તુને, એને તમારી કોસ્ટ કહેવાય, બરાબર છે. મેં તમને સિમ્પલી કદાચ આના પહેલા મારી ખ્યાલથી મેં પેલું એક્ઝામ્પલ યાદ આપ્યું હતું કે ભાઈ આપણે પાર્ટી કરવા ગયા, મારી પાસે પૈસા નતા, રાજે પૈસા આપી દીધા, બરાબર, તો એ ખર્ચો કોનો? તમે બધા શું કીધું હતું? સર ખર્ચો તો તમારો, ભલે પે તમે નથી કર્યો, પે કોને કર્યો? અત્યારે રાજ, બરાબર છે, પે કર્યો રાજ, પણ એ ખર્ચો રાજનો નથી, એ રાજ તો તમારી પાસેથી લેશે પૈસા, વાત બરાબર. તો અલ્ટિમેટ બેર કોણ કર્યો? તો કે રાહુલે, ખાલી પે નથી કર્યો રાહુલે. તો અહીંયા બી સમજો, અત્યારે તમે કહો કે સર વાય તો 770 રૂપિયા વાપ્યા ને, તો શું કામ એની કોસ્ટ 700 જ? સમજાવું છું શું કામ 700. હવે આ ભાઈ પોતાનો પ્રોફિટ લગાવ્યું એમાં 300 રૂપિયા, એટલે આની સેલિંગ પ્રાઇસ થઈ ગઈ 1000. 1000, રાઈટ? હવે ઈ વાય આ ગુડ ઝેડ ને વેચે છે. ઝેડ કોણ છે? તો કે રિટેલર, બરાબર. વાય આ ગુડ્સ ઝેડ ને વેચે છે, ઝેડ એને સામે પૈસા આપશે, પણ કેટલા આપશે? તો કે એમાં જીએસટી લગાવીને આપશે. 10% જીએસટી તમે ગણો તો કેટલા આવશે? 100. 100. તો ટોટલ ઝેડ કેટલા રૂપિયા આપશે આને? 1100 રૂપિયા. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ટોટલ આ કેટલા આપશે? Yes. Yes, sir. 1100. હવે આ 1100 માંથી શું થશે ખબર છે મિત્રો? આ 1100 ના બે ભાગ પડશે, એક તો પડશે 1000 રૂપિયા અને બીજા પડશે 100 રૂપિયા. 100. આ 1000 રૂપિયા કોના છે? તો કે સર ઈ વાય ના છે, ઈ વાય પોતે રાખશે. પણ 100 રૂપિયા શું છે? જીએસટી છે. Government. પણ ઈ 100 રૂપિયા ગવર્મેન્ટ ને પે નહીં થાય. જોજો, આ 100 માંથી શું કરશે ખબર છે? વાય શું કહેશે? વાય શું કહેશે કે ભાઈ 70 રૂપિયા મેં જે પહેલા આપ્યા હતા ને એ હું મારા રિકવર કરી લો. શું કહે છે? 70 રૂપિયા જે મેં પહેલા આપ્યા હતા ને અહીંયા વધારાના આ વાળા, બરાબર છે, અહીંયા 770 આપ્યા, તો 70 જે વધારાના આપ્યા ને, ચાલ પેલા હું એ રિકવર કરી લઉં. એટલે 70 રૂપિયા પણ વાય જ રાખશે. તો વૈચા કેટલા? 30. 30 રૂપિયા જે ખાલી ગવર્મેન્ટ ને પે
કરશે, બરાબર. એટલા માટે એકચ્યુઅલમાં જે 70 રૂપિયા વધારાના જયારે આપ્યા હતા ને ભાઈ, ઈ વાય ની કોસ્ટ કહેવાય નહીં, ઈ વાય ની કોસ્ટ કહેવાય નહીં, નહીં. બરાબર. કેમ કે જે આપે છે ને ઈ કોની પાસેથી વાય જે ટેક્સ આપ્યો એને કોની પાસેથી રિકવર કર્યો? ઝેડ ઝેડ પાસેથી, એટલે જો રિટેલર પાસે. ઇનડાયરેક્ટ ટેક્સ સમજાય છે? જે વાય ટેક્સ પે કર્યો ઈ બર્ડન કોના પર શિફ્ટ કરી નાખ્યું? ઝેડ ઉપર, ઝેડ. બરાબર છે. ઇનડાયરેક્ટ ટેક્સ આમ શિફ્ટ થયા કરે, આમ શિફ્ટ થયા કરે ઇનડાયરેક્ટ ટેક્સ. એટલે વાય તો લોજિકલી આમ સિમ્પલ, હંમેશા ઇનડાયરેક્ટ ટેક્સ વેલ્યુ એડેડ ટેક્સ છે. સિમ્પલી તમે જોશો ને તો તમારે મેન્યુફેક્ચરર જો એકચ્યુઅલમાં મેન્યુફેક્ચરરે 700 રૂપિયાની વેલ્યુ એડ કરી હતી, 700 રૂપિયાની વેલ્યુ એડ કરી તો 70 રૂપિયાનો ટેક્સ કોને ગયો? ગવર્મેન્ટે. વાય ખાલી કેટલા રૂપિયાની વેલ્યુ એડ કરી? 300 રૂપિયાની. તો એને ખાલી એના ઉપર 10% જો તો 30 રૂપિયા, કેમ કે હંમેશા ઇનડાયરેક્ટ ટેક્સ વેલ્યુ એડેડ ટેક્સ. જેટલી તમે વેલ્યુ એડ કરશો એટલો ટેક્સ જશે. તમે વેલ્યુ એડ નહીં કરો ને તો ટેક્સ નહીં જાય. સિમ્પલ ગણતરી તમે લગાવજો. હવે શું થશે તો કે હવે રિટેલર માટે આ ગુડ્સ ની કોસ્ટ કેટલી હોય ફાઇનલી? 1000. 1000. હવે ઈ શું કરશે? એમાં પ્રોફિટ ચડાવશે. માન લો કે 500 રૂપિયા. તો આ ગુડ્સ ની સેલિંગ પ્રાઇસ કેટલી થઈ ગઈ? 1500. 100, 500. હવે ઝેડ આ ગુડ્સ વેચે છે કોને? તો કે સર ઝેડ આ ગુડ્સ વેચે છે મિસ્ટર એ, જે અલ્ટિમેટ કોણ છે? કસ્ટમર બોલો કે કન્ઝ્યુમર બોલો. ઝેડ આ ગુડ્સ એને સેલ કરે છે. હવે એ જ્યારે એને પૈસા આપશે, બરાબર છે, તેમાં પણ જીએસટી લાગશે 150. એટલે ફાઇનલી આ ગુડ્સ ની કોસ્ટ થઈ ગઈ 1650. તો રિયલ સેન્સમાં કસ્ટમર ને તો શું ખબર હોય? ખબર છે આ ગુડ્સ ની પ્રાઇસ શું છે? 1650, જેને એમઆરપી નામ આપવામાં. એમઆરપી માં લખ્યું જોઈએ ઇન્ક્લુઝિવ ઓફ ઓલ ટેક્સ. એટલે 1650 માં શું આવી ગયો? ટેક્સ પણ આવી ગયો. હવે ઝેડ શું કરશે? તો કે ઝેડ આના બે ભાગ પાડશે. 1500 કોણ રાખશે? એ પોતે પોતાના જ છે એ તો. અને 150 નો જે ટેક્સ છે એના બે ભાગ પાડશે, બરાબર છે. એક તો જે 100 રૂપિયા આપ્યા હતા એ પાછા લઈ લેશે ઝેડ, અને બાકીનો જે 50 રૂપિયા છે એ જ કોને આપશે? ખાલી ગવર્મેન્ટ. એટલે આમ જોશો તો 1650 ના બ્રેકઅપ કેટલા થયા? બે. એકચ્યુઅલમાં ગુડ્સ ની પ્રાઇસ કેટલી હતી? 1500 રૂપિયા, અને 150 રૂપિયા શું નીકળ્યો આમાં? જીએસટી. પણ આ જીએસટી અલ્ટિમેટ બેર કોને કર્યો? અલ્ટિમેટ બેર એ કસ્ટમર. પણ એ ગવર્મેન્ટ ને જેને પે નથી કર્યો, ગવર્મેન્ટ ને પે કોને કર્યો છે? એક્સ, વાય અને ઝેડ. એક્સ એ કેટલો પે કર્યો? 70. વાય એ કેટલો પે કર્યો? 30. અને ઝેડ એ કેટલો પે કર્યો? 50. આ રીતે 150 રૂપિયાનો ટેક્સ જે એ અલ્ટિમેટ બેર કર્યો, અને ગવર્મેન્ટ ને 150 રૂપિયાનો ટેક્સ આ રીતે મળ્યો. ક્લિયર થાય છે ભાઈ બધાને? પહેલા સમજાય છે આ વસ્તુ? યસ ઓર નો? યસ સર. આને કહેવાય જીએસટી નું મેકેનિઝમ. હવે એકચ્યુઅલમાં તમને જો કહી દો ખાલી તમારા નોલેજ માટે કે ભાઈ સમજો, વાય ના વ્યૂ પોઈન્ટ થી જોજો. વાય ના વ્યૂ પોઈન્ટ થી વાય એ 1000 રૂપિયા, સોરી, વાય એ 100 રૂપિયાનો ટેક્સ લીધો. કોની પાસથી? ઝેડ પાસથી. વાય એ શું કર્યું? ઝેડ પાસે વાય એ છે ને ગુડ સેલ કર્યા અને ઝેડ પાસેથી ટેક્સ લીધો. એને કહેવાય આઉટપુટ ટેક્સ. શું કહેવાય? આઉટપુટ ટેક્સ. જે કેટલો લીધો એને? 100 રૂપિયા. અને એને શું કર્યું? જે 70 રૂપિયાનો ટેક્સ વાય એક્સ ને પે કર્યું તો એની શું લીધી? એને માઇનસ કર્યા. એને ટેક્સ ની ભાષામાં કહેવાય આઈટીસી લીધી. શું કહેવાય? આઈટીસી. આઈટીસી બોલે તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ. એટલે અહીંયા શું થશે? ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી કહેવાય. એ કેટલા રૂપિયા લીધી? એને 70 રૂપિયાની. 70 રૂપિયા એકચ્યુઅલમાં શું છે? તો કે એને જે ગવર્મેન્ટ ને પે, સોરી, એને જે એક્સ ને પ્રીવિયસ સ્ટેજમાં પે કર્યા, ગુડ્સ પરચેસ કરતી વખતે જે ટેક્સ પે કર્યો એ માઇનસ કર્યો. એટલે અલ્ટિમેટ 30 રૂપિયાનો જ એને ટેક્સ ની નેટ લાયબિલિટી આવશે.
હેમાંગ, કેબીસી એ વસ્તુ છે, ઇન્કમ ટેક્સ વાળી વસ્તુ છે, બરાબર છે બેટા? અને ઇન્કમ ટેક્સ કેબીસી માં જે પણ તમે ઇન્કમ ઓન કરો એમાં ફ્લેટ રેટ 30% નો લાગી જાય. તો તમે કેબીસી માંથી 5 લાખ સુધી 2000 પણ ઓન કરો ને તો 30% કપાઈને તમને પૈસા આવશે. હા, એટલે લાસ્ટમાં કસ્ટમર પાસેથી જ બધું બેર થાય છે. અલ્ટિમેટ કસ્ટમર એ ફાઇનલ બેર કરેલી વસ્તુ છે, બરાબર છે? પણ કસ્ટમરે ગવર્મેન્ટને નથી પે કરી. ગવર્મેન્ટને પે કરવાડો તો એક્સ, વાય અને ઝેડ. એટલે હવે તમને સમજાય છે કે ધ પર્સન હુ પેઝ ધ ટેક્સ, એક જ મિનિટ, ધ પર્સન હુ પેઝ ધ ટેક્સ, હુ બેઝ ધ ટેક્સ, બોથ આર ડિફરન્ટ. ગવર્મેન્ટને પે કરવાળા કોણ હતા? એક્સ, વાય, ઝેડ. પણ બેર કરવાળો વ્યક્તિ કોણ હતું? તો કે એ કસ્ટમર. બરાબર. આઈડીટી શું થાય? શિફ્ટ થાય છે એક વ્યક્તિ. જો એક્સ એ વાય ને શિફ્ટ કર્યો, વાય ઝેડ ને શિફ્ટ કર્યો અને ઝેડ અંતે કસ્ટમરને નાખી દીધું. અહીંયા એને તો જયારે ગુડ સેલ થશે ને, એને તો જયારે ગુડ સર સેલ થશે ને ત્યારે 1650 જ કહેવામાં આવશે, બરાબર છે? એટલે એને ખબર ન હોય કે 1650 માં એકચ્યુઅલમાં શું કઈ છે કે શું છે એમ, બરાબર છે? ક્લિયર બધાને? હવે કઈ ડાઉટ હોય તો પૂછી લ્યો. સર તો છે ને ઇનલીગલી પણ લોકોએ જે ટેક્સ તો ભર્યો જ નથી ને, ટેક્સ તો કસ્ટમરે જ ભર્યો કહેવાય હા ને તો એ જ સર. બોલ ને. જો કસ્ટમરે ટેક્સ ભર્યો એટલે બેર કર્યો કહેવાય. શું કર્યો? સહન કર્યો કહેવાય, બરાબર છે? પણ સર આ લોકો એની વસ્તુ વેચે તો એને થોડી ઘણો પ્રોફિટ તો થાય, તો એ ઉપરથી એને થોડોક તો ટેક્સ ભરવો જ પડે ને ગવર્મેન્ટને. પણ બેટા જો એ લોકો એના પ્રોફિટ ઉપર જે ભરતા હોય ઇન્કમ ટેક્સ ભરતા હોય. હું અત્યારે આપણે આઈડીટી સમજીએ છીએ, ઇનડાયરેક્ટ ટેક્સ. ઓકે ચલો પછી બીજો કઈ ડાઉટ? સર આમાં ગવર્મેન્ટ ને કઈ રીતે ફાયદો થાય? તો ગવર્મેન્ટને તો એનો ટેક્સ મળે છે, એ ગવર્મેન્ટને ફાયદો જ છે. વેટ અને જીએસટી માં ફેર હું? વેટ માં આવું જ હતું ને, વેલ્યુ વેટમાં એડ બી આમ થાય એમ. જ હતું, પણ વેટ છે ને ખાલી ગુડ્સ ઉપર હતું. જીએસટી ગુડ્સ અને સર્વિસ બે ઉપર થઈ ગયું છે. વેટ તો હવે નીકળી ગયું છે, ઓલમોસ્ટ નીકળી ગયું છે, ખાલી એક બે આઈટમ પર છે ખાલી. અચ્છા. ચલો ભાઈ, કઈ છે બીજું પૂછવાનું? સર બોલો ભાઈ. સર આમાં કોસ્ટ 700 લખી એનું સમજાણું. સપોઝ આપણે હોલસેલર હોય એ મેન્યુફેક્ચરર પાસેથી લઈએ ત્યારે ઇનવોઇસ 770 નું બને તો પછી એને 770 જ પે કરવા પડે ને ત્યારે બેટા તો. સમજ, 770 ભલે પે કર્યા પણ અલ્ટિમેટ સમજ, એને બેર કેટલા? એને જે 70 રૂપિયા પે કર્યા વાય એક્સ ને, ઈ કોની પાસે રિકવર કરે છે? કોની પાસે? ઝેડ પાસેથી. યસ. આજે તમારી કોસ્ટ ક્યારે કહેવાય? જ્યારે તમે એને બેર કરો છો, બરાબર છે? લેકિન એટલા એ તો માટે હા, પણ એ તો ભવિષ્યમાં બે લઈ લેશે ને, હા તો એટલે ભવિષ્યમાં લેશે તો ત્યારે કરશે. પણ ભવિષ્ય થોડી 2-5 વર્ષનું હશે. ભવિષ્ય 2 મહિનાનું હોય. બિઝનેસમાં એટલું તો રોકાણ હોય કે ન હોય? સમજાય છે? એટલે એ કોસ્ટ ગણવાની જ નહીં ને. ન જ ગણવાની. કોસ્ટ એને કહેવાય જેને તમે ભોગવો છો, જે તમારી પડતર છે. 70 રૂપિયા તમારી પડતર નથી, તમે 70 રૂપિયા કોઈ બીજા પાસેથી રિકવર કરવાના છો, બરાબર છે? જે વસ્તુને તમે બેર કરો એ કોસ્ટ કહેવાય. ઓલું એક્ઝામ્પલ યાદ કરો, પાર્ટી વાળું એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણે પાર્ટી કરવા ગયા, ખાલી પૈસા રાજે આપ્યા, બરાબર છે? ઈ દિવસે તો શું રાજનો ખર્ચો થઈ ગયો કે બીજા દિવસે રાજ મારી પાસે રિકવર કરશે? યસ સર, રિકવર કરશે. ઈ રિકવર કરશે એટલે એનો ખર્ચો ન કહેવાય. ખર્ચો જેનો કહેવાય ને એની બુકમાં ઓપન થાય. રાહુલે ભલે ખર્ચો પે નથી કર્યો, અલ્ટિમેટ બેર કર્યો, બરાબર છે? એટલે ઇનવોઇસ માં 700 કોસ્ટ લખેલી આવશે ને 70 જીએસટી અલગ જીએસટી લખતા. લખેલું આવશે. હા. ઓકે સર આ ઝેડે 70 રૂપિયા નો પે કરવાનો? એવું હોય ને તો બેટા તારું પર્સનલ માં તને સમજાવી દઈશ. અત્યારે આપણે શું કરીએ છીએ, આના રિલેટેડ જ વાત કરીએ, બરાબર છે? ઓકે સર, ઓકે. તો આગળ બીજું કોઈ? સર આમાં 70 રૂપિયા ઝેડે નો પે કરવાનો હોય? શું? ઝેડે 70 રૂપિયા નો પે કરવાનો હોય? ઝેડ ક્યાંથી 70 પે કરે ભાઈ? ઝેડે તો કારણ કે 100 વાય રૂપિયા કોને આપ્યા? વાય ને. વાય શું કરશે? 70 એમાંથી રાખશે પોતાની પાસે, કેમ કે એને પેલા આપી દેતા ને, એટલે 70 ની ક્રેડિટ લેશે. વધારાના 30 રૂપિયા જ ગવર્મેન્ટ ને દેશે. ઝેડ એમ નો કરે? ઝેડે કર્યું ને. ઝેડે શું કર્યું?
ઝેડે 100 રૂપિયા આપ્યા હતા વાય ને, હવે એને એ પાસથી કેટલા લીધા? 150. તો 100 રૂપિયા પોતે રાખ્યા, 50 રૂપિયા જ કોને દીધા? ગવર્મેન્ટ ને. અને સર આ સેલિંગ પ્રાઇસ જીએસટી ચડાવીને ન રાખે? બેટા ઈ જો બે નું બ્રેકઅપ તો હોવું જ જોઈએ, તો જ જીએસટી લાગે. બરાબર છે. પછી ભલે કે તમે એમ કહો કે ના 1650 ઇન્ક્લુઝિવ ઓફ ટેક્સ છે, બરાબર છે. એટલે એવું નથી કે સેલિંગ પ્રાઇસ ના અંદર જીએસટી નાખેલું જોઈએ, બરાબર છે. અલગ અલગ બ્રેકઅપ તો હોવું જોઈએ ને, સેલ્સ પ્રાઇસ કેટલું છે, જીએસટી કેટલું છે, એનું બ્રેકઅપ તો તમારી પાસે હોવું જ જોઈએ. અને સર બેર છે એટલે? બેર એટલે સહન કરવું. ઓકે ચલો ક્લિયર અગેન? સર યસ સર. હા બેટા બોલો બોલો. સ્ક્રીનશોટ sir. લેવો તો બસ. હા બોલો. સર કસ્ટમરે તે જીએસટી ચૂકવવું જ પડે સર? હા બેટા ચૂકવવું જ પડે. સર નાખી- ગોલ્ડ ની દુકાને જાય ને તો અહીંયા એમ કે જો તમારે ચૂકવવું પાકું બિલ જોઈએ ને તો તમારે છે ને જીએસટી ચૂકવવું પડશે, નકર બરાબર. પછી તમે તો નકર હે ને ઈ લોકો ચૂકવે એવું હોય સર? આપણે એ પાકું જો બિલ ન કરી? પાકું બિલ ન હોય ને તો ઈ કોઈ ચૂકવે નહીં, એ કાચું બિલ થઈ જાય. જો તારા જીવનમાં કઈક ભવિષ્યમાં નુકસાન થયું તો તારે નાઈ લેવાનું. એટલે જ ઘણી વખત પાકા બિલનો મોહ એટલે જ રાખવામાં આવે. ઇલેક્ટ્રોનિક આઇટમમાં તો ખાસ. ઘણા લોકો એમ તો ટીવી વગર બિલ ના વેચતા હોય, પણ પછી તને ફ્યુચરમાં કોઈક વોરંટી હોય તો ઈ તને ન મળે કોઈ, નાઈ લેવાનું. જો માની લે કે તું ટીવી લઈને ગઈ, શોરૂમ ની બહાર નીકળી કઈ થઈ ગયું તો ભૂલી જ આવે, કેમ કે વગર બિલ નું હતું. બરાબર છે. ઓકે સર. ચલો અગેન આખું જીએસટી નું મેકેનિઝમ છે. આ પણ મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં મેં તમને કાલે વાત કરી હતી, કોઈ જો જોયું હોય તો મને નથી ખબર આમાંથી, બરાબર છે. એમાં પણ મેં આખું જ આ જ મેકેનિઝમ સમજાવ્યું હતું જીએસટી નું, બરાબર. જેને કદાચ ફરીથી એકવાર જોવું હોય તો એ લોકો એ વિડીયો જોઈ શકે, બરાબર છે. જેમાં આખું આ મેકેનિઝમ સમજાવેલું છે. તો હવે છે ને યાદ રાખો. હા બેટા તમે બોલો. લિંક એની આપી દેજો ને વિડીયોની. હા મને મેસેજ કરજો બેટા, હું મોકલી દઈશ, બરાબર તને. ઓકે સર. હવે જો ધ્યાનથી, હવે મેઇન વસ્તુ આપણો ક્વેશ્ચન કે સર એક્સ વાય ને સેલ કરે છે, બરાબર છે. ગુડ્સ ની સેલિંગ પ્રાઇસ છે 700 રૂપિયા અને જીએસટી લાગે છે 70 રૂપિયા, રાઈટ. તો આની અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ એક્સ શું કરશે? કેમ કે એક્સ માટે આ સેલ્સ છે, તો આની અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ એક્સ શું કરશે સમજો. માની લો વાય પાસેથી પૈસા મળે, કેટલા મળે છે? તો કેશ અકાઉન્ટ ડેબિટ 770. 2 પહેલા મેથડ સમજાવું છું, એક્સક્લુઝિવ ઓફ જીએસટી, મતલબ કે જીએસટી સેલ્સ ના અંદર ઇન્ક્લુડ ન કર્યું, એટલે 2 સેલ્સ. આમાં 770 માંથી એક્સ ની ઇન્કમ કેટલી જ ખાલી? તો કે 700. અને 2 જીએસટી પેએબલ. કેમ ક્રેડિટ છે? કેમ કે આ એક્સ માટે લાયબિલિટી છે. એક્સ માટે શું છે? આ લાયબિલિટી છે, રાઈટ. લાયબિલિટી. એટલા માટે યસ સર. 70 રૂપિયા લાયબિલિટી વધે તો ક્રેડિટ. બીજી એન્ટ્રી આપું આમ હોય, પછી તમે જયારે જીએસટી પે કરી નાખો તો એન્ટ્રી શું આવે? જીએસટી પેએબલ અકાઉન્ટ ડેબિટ 2 કેશ બેંક. તમે જયારે ગવર્મેન્ટ ને પે કરો એટલે 70 રૂપિયા આવી જાય. આ રીતે પિક્ચર પૂરું. હવે તમે કહો કે સર આ વસ્તુ ઇન્ક્લુઝિવ ઓફ સેલ્સ કરી હોય તો માની લો આ તું એક્સક્લુઝિવ સેલ્સ એક્સક્લુઝિવ ઓફ જીએસટી, રાઈટ. આ એન્ટ્રી છે. પણ તમે કહો સર મારે સેલ્સ કરવું છે એન્ડ ઇન્ક્લુઝિવ ઓફ જીએસટી, તો તમે એન્ટ્રી આપશો કેશ અકાઉન્ટ ડેબિટ 770 ટુ સેલ્સ 770. એટલે તમે જીએસટી ને સેલ્સ પ્રાઇસ એકમાં નાખી જો, પણ એકવાર નાખી દો ને મિત્રો તો અલગ તો પાડવું જ પડે સેલ્સ ને જીએસટી ને, કેમ કે જીએસટી તમારી ઇન્કમ નથી, બરાબર. એટલે સેલ્સ પાછું ઘટાડશો આપણે 70 રૂપિયાથી, ઇન્કમ વધે તો ક્રેડિટ, ઘટે તો ડેબિટ, રાઈટ. એટલે સેલ્સ અકાઉન્ટ ડેબિટ 2 જીએસટી એ અલગ પાડવાની એન્ટ્રી આપવી તો પડશે જો તમે ભેગું કરો તો, અને પછી જીએસટી પે કરવાની એન્ટ્રી પાછી આપવી પડે.
બરાબર છે, એટલે એન્ટ્રી પાછી આવશે. ક્લિયર થાય છે? આખું આપણે સેલર ના વ્યૂ પોઈન્ટ થી મેં તમને એન્ટ્રી સમજાવી દીધી. હવે તમને પ્રશ્ન થાય કે સર Yes, વાય sir. એની વાય ના વ્યૂ પોઈન્ટ થી એન્ટ્રી કહી દો એટલે તમને એક્ઝેક્ટલી પછી પૂછવાનું ન આવે. વાય શું કરશે? જો વાય શું કરશે ધ્યાનથી જોજો. વાય શું કહેશે? વાય કે આ તો મારા માટે પરચેસ છે એટલે પરચેસ અકાઉન્ટ ડેબિટ 700 રૂપિયા. પરચેસ અકાઉન્ટ ડેબિટ 700 રૂપિયા. બેટા જો અત્યારે હું એસજીએસટી સીજીએસટી ને એ બધા ફ્લેવર નહીં એડ કરું, એ તમારે ઇન્ટરમાં કરવાના છે, બરાબર છે? એટલે હું અત્યારે એ બધું નહીં, મારો પર્પઝ અત્યારે તમને ખાલી જીએસટી ને એ બધું સમજાવવાનું છે. હવે સીજીએસટી એસજીએસટી સમજાય છે ને તો આ ટેક્સ થઈ જશે અકાઉન્ટની, અને તમારે આમાં ફ્યુચરમાં ઇન્ટરમાં ડિટેલમાં ભણવાનું છે. તો અત્યારે એનું કઈ મારે તમને ખાસ અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ સમજાવવાની છે. પછી તમે ઈ જીએસટી ને સીજીએસટી નામ આપો, એસજીએસટી નામ આપો, આઈજીએસટી વોટેવર. ઓકે, ચલો પરચેસ અકાઉન્ટ ડેબિટ 700 રૂપિયા. હવે એ અત્યારે 70 રૂપિયા પે કરશે, એનો ખર્ચો નથી, એની અસેટ છે. અસેટ વધે તો ડેબિટ, રાઈટ? અહીંયા લખશે જીએસટી રિસીવેબલ અથવા તો ઇનપુટ જીએસટી. જીએસટી રિસીવેબલ ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ જીએસટી, બરાબર? એવું તો પણ બોલે. એટલે જીએસટી રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ 70 ટુ કેશ 770. હવે વાય જ્યારે સેલ્સ કરશે, વાય કોને સેલ્સ કર્યું? તો કે ઝેડ ને બરાબર, આ તો પરચેસ ની એન્ટ્રી. હવે સેલ્સ ની એન્ટ્રી, વાય ઝેડ ને સેલ્સ કર્યું, કેટલામાં સેલ્સ કર્યું? તો કે 1100 માં, રાઈટ? એમાં 1000 રૂપિયા. તો કે જો કેશ અકાઉન્ટ ડેબિટ 1100 ટુ સેલ્સ 1000 ટુ જીએસટી પેએબલ કેટલા? તો કે 100. એટલે એક સાઈડ એની જીએસટી અસેટ બની અને એક સાઈડ જીએસટી એની લાયબિલિટી બની. તો ફાઇનલી ગવર્નમેન્ટ ને પેમેન્ટ કેવી રીતે થશે? તો કે જો જીએસટી પેએબલ ક્રેડિટ છે, ક્લોઝ કરવા માટે શું કરશું? એને ડેબિટ. જીએસટી પેએબલ ડેબિટ 100 રૂપિયા ટુ 100 રૂપિયામાં સૌથી પહેલા આ જે અસેટ છે 70 રૂપિયાની, એ શું કરશે? રિકવર કરશે. એટલે અસેટ ડેબિટ છે, એને ક્લોઝ કરવા માટે શું કરશે? ક્રેડિટ. જીએસટી રિસીવેબલ એટલે ઉડી ગયું સામે 70 રૂપિયા. તો બેલેન્સિંગ ફિગર જે બચે કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ 30. ક્લિયર થઈ ભાઈ? વાય ના વ્યૂ પોઈન્ટ થી આખી એન્ટ્રી. હવે યસ ઓર નો? કોઈને એમાં કઈ ડાઉટ છે? ચલો અસેટ sir, કેમ done. કહેવાય? હે અસેટ કેમ કહેવાય? બેટા, ઈ આપણે પૈસા રિકવર કરશું ને ઝેડ પાસેથી, એ અસેટ જ કહેવાય. આજે કોઈ વસ્તુ મને એક એક્ઝામ્પલ યાદ દેવડાવો. ઓલું જે આપણું જો ને રાજે પૈસા આપ્યા, તો રાજ માટે હું કોણ બની ગયો? પાર્ટી કરવા ગયા હતા, રાજે પૈસા આપ્યા, રાઈટ? તો રાજ માટે હું શું બની ગયો? રાજ માટે હું અસેટ બની ગયો ને, કેમ કે મારી પાસેથી પૈસા લેવાના છે. તો જે Yes, sir. જીએસટી મેં પે કર્યું એ મારે કોઈકની પાસે તો લેવાનું છે ને, બરાબર છે? યસ. ચલો, હા, ઇનપુટ આઉટપુટ લખો તો પણ ચાલે નિત્યમ, ઇટ્સ ટુ ગુડ. ઓકે, એમાં કઈ ખોટું ન પડે. અત્યારે છે ને આ લોકોને ઇનપુટ આઉટપુટ નું બહુ ન કહે એવું, કેમ કે ઇન્ટરમેકર સમજી લે તો વધારે સારું. બરાબર. સર Yes. ઝેડ માં એવું જ થાય? હા બેટા, ઝેડ માં એવું જ થાય. ઝેડ નું સમજી લેજો જાતે પોતે. ઓકે સર. ચલો, બીજા કોઈ કઈ ડાઉટ? યસ પાર્થ? એટલે આમાં વાય 70 રૂપિયા જીએસટી પે કર્યા હતા હમ. અને એને ઝેડ ને વેચ્યા એટલે એને જીએસટી ના 100 રૂપિયા લીધા વધારે. 100 રૂપિયા ને 30 રૂપિયા વધારે લીધા. હા, 30 રૂપિયા એટલે 100 રૂપિયા કુલ જીએસટી ને 100 રૂપિયા લીધા હમ. અને એમાં એને 30 રૂપિયા જીએસટી ના વધારે લીધા એટલે જે 30 રૂપિયા જે વધ્યા એના અસેટ કહેવાય. એટલે એનો નફો તો 730 જેવો થશે ને. સોરી, નફો એટલે એને 30 રૂપિયા એની અસેટ કહેવાય ને, મિલકત કહેવાય ને. ના બેટા, 30 રૂપિયા એની લાયબિલિટી જ કહેવાય. એકચ્યુઅલમાં 100 રૂપિયા લાયબિલિટી હતી, બરાબર છે? 100 માંથી એને જે 70 પેલા પોતાના ખીચામાંથી નાખ્યા પે એ લઈ લીધા, પણ 30 રૂપિયા ને ગવર્નમેન્ટ ને દીધા ને, એ ક્યાં પોતે રાખ્યા છે? જીએસટી ક્યાંય પણ તમારી ઇન્કમ નથી, ક્યાંય પણ તમારો એક્સપેન્સ નથી, એ એક સેવા છે. આ હોય ને ભાઈ, કોઈ આપણને સંપેત્રુ આપે, ભાઈ જાઓ છો મુંબઈ તો આ સંપેત્રુ દઈ દો, તો સંપેત્રુ જ્યાં નથી આપણી ઇન્કમ, નથી આપણું કોઈ એક્સપેન્સ, જ્યાં સુધી તમે કોઈ સંપેત્રુ એને પહોંચાડી ન દે ત્યાંથી તમારી જવાબદારી છે, બસ, બીજું કઈ નથી. ક્લિયર? ઓકે.
ચલો ભાઈ બીજું કોઈ છે કઈ હવે? યસ અર્જુન. સર હા બેટા બોલો. સર કાલનો રેકોર્ડેડ લેક્ચર અપલોડ નથી થયો, થઈ ના ના જશે? હું આજે કરી નાખીશ બેટા. વિધાઉટ ફેલ આઈ વિલ ડુ ઇટ રાઈટ નાઉ. બરાબર. ઓકે સર, ઓકે સર, થેન્ક યુ બેટા. ચલો વેલકમ. હવે આપણે આવી જાય કયા ટ્રાન્ઝેક્શન પર? 7th જાન્યુઆરી. બરાબર છે. જે ટ્રાન્ઝેક્શન માટે આપણે હલાહલી હતી બરાબરની, જો ધ્યાન. ઓકે સર. સોલ્ડ ગુડ્સ કોસ્ટિંગ 40,000. એટલે એક સર ગુડ્સ હતો જેની કોસ્ટ 40,000 હતી. ધ્યાનથી જોજો. એક એવો ગુડ્સ જેની કોસ્ટ હતી 40,000. રાઈટ. પાકું ભાઈ. ટુ અનિતા. અનિતાને આપણે આ ગુડ સેલ કર્યા છે એટ અ પ્રોફિટ ઓફ 25% ઓન કોસ્ટ. કોસ્ટ ઉપર 25% નો પ્રોફિટ ચડાવીને. આ તો કોસ્ટ છે. આમાં પ્રોફિટ ચડાવો પેલા 25% નો. ચલો 40,000 ના 25% કેટલા થાય? 10,000 રૂપિયા. 10,000. તો ટોટલ સેલિંગ પ્રાઇસ કેટલી થઈ ગઈ હવે? 50,000. 50,000. રાઈટ. લેસ 20% ટ્રેડ ડિસ્કાઉન્ટ. ચલો આમાંથી ટ્રેડ ડિસ્કાઉન્ટ માઇનસ કરીએ. -20% ટીડી એટલે 10,000. પાછા 40,000. ફાઇનલી નેટ સેલ્સ કેટલાનું થયું? રાઈટ ટુ રિસીવ 40,000. 40,000. આ આપણી સેલ્સ ની અમાઉન્ટ થઈ ગઈ કે 40,000 રૂપિયા લેવાના. એન્ડ ચાર્જ 18% જીએસટી. તો ચલો પ્લસ આમાં 18% જીએસટી, આના 18% જીએસટી કેટલો આવશે? 40,000 ના 18%. 7,200. 7,200. આમાં આપણે કેટલા લેખશું? 40,000 આપણે ઇન્કમ લેશું અને 7,200 રૂપિયા જીએસટી લેશું. બરાબર. ચલો યસ સર. હવે પેલા ઈ જો કેશ સેલ છે કે ક્રેડિટ સેલ્સ? કેશ છે. કેશ. ચોખવટ થી લખ્યું છે ફોર કેશ. જો ફોર કેશ ચોખ્ખું લખ્યું છે. મતલબ આ કેશ સેલ્સ છે. બરાબર છે. એટલે પેલા તો એન્ટ્રી શું આવશે? સિમ્પલી કેશ એકાઉન્ટ ડેબિટ. કેશ અકાઉન્ટ to sales account. કેશ અકાઉન્ટ ડેબિટ. હવે કેશ અકાઉન્ટ ડેબિટ બરાબર છે. કેટલા મળશે આપણને ટોટલ? તો કે 40,000 પ્લસ 7,200 એટલે 47,200. ટુ સેલ્સ અકાઉન્ટ 40,000. ટુ જીએસટી પેબલ 7,200. હવે આગળ શું લખ્યું છે? પેડ કાર્ટેજ ઓફ ₹100. આપણે 100 રૂપિયાનું કાર્ટેજ પે કર્યું. સોરી માય મિસ્ટેક, ભૂલથી બીજામાં ગયો ગયો. આ નીચે પેડ કાર્ટેજ ઓફ ₹100 નોટ ટુ બી ચાર્જ ફ્રોમ કસ્ટમર. 100 રૂપિયાનું કાર્ટેજ એક્સપેન્સ પે કર્યું. કાર્ટેજ એટલે સિમ્પલી આવી રીતે જોયું ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ. બરાબર છે. 100 રૂપિયાનું કાર્ટેજ આપણે છકડાવાળાને આપણે પે કર્યું. છકડાવાળાને કીધું ભાઈ જો આ ગુડ્સ દઈ આવો અનિતાબેન ને, અને આ 100 રૂપિયાનો આ લે ખર્ચો. ઈ આપણે અનિતા પાસથી લેવાનું નથી. ધેટ મીન્સ ઈ ખર્ચો જો અનિતાનો નથી તો કોનો છે? આપણો છે. આપણો. એટલે ખર્ચો જો આપણો બની જાય. બરાબર છે. એટલે કાર્ટેજ અકાઉન્ટ ડેબિટ. એટલે બીજી એન્ટ્રી શું પડે? કાર્ટેજ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. તમે શું કહો આ બે એન્ટ્રી મર્જ કરીએ તો બેટા કરાય નહીં લોજિકલી. કેમ? કેમ કે એક એન્ટ્રીમાં કેશ ડેબિટે કરવું ક્રેડિટે કરવું ઇટ ઇઝ ઇલોજિકલ થિંગ. સમજાય છે શું બોલું છું? એક એન્ટ્રીમાં તમે એક વસ્તુ ડેબિટ પણ કરો અને ક્રેડિટે કરો. ઇન્સ્ટિટ્યૂટે એક સમમાં કંઈક કર્યું છે. બેંક ડેબિટે કર્યું, બેંક ક્રેડિટે કર્યું. આવી ભૂલ બેઝિકલી હું માનું ત્યાં સુધી ઇટ ઇઝ ઇલોજિકલ એન્ટ્રી. કે એક એન્ટ્રીમાં કોઈ એક વસ્તુ ડેબિટ પણ થાય ક્રેડિટ થાય. એટલે સેપરેટ કરવી વધારે સારું. ક્લિયર થાય છે ભાઈ? હવે કઈ ડાઉટ છે? નો સર. 1 મિનિટ ચાલ લખી લઈએ. હા હા. એટલે આ અને entry લખી- નરેશન હે તો ભેદી નરેશન તો ભેદી લખી શકીએ ને. નેરેશન બી સેપરેટ લખવાના. એન્ટ્રી સેપરેટ તો નેરેશન પણ સેપરેટ. અને નેરેશનમાં બહુ બુદ્ધિ ન ચાલે ને તો ક્વેશ્ચન છાપી મારવાનો. પણ કઈક એવી રીતે છાપવાનો કે એવું સારું ન લાગે કોપી પેસ્ટ કર્યું છે. યસ નિત્યમ. તમે આઉટપુટ જીએસટી લખ્યો છે તો એ ચાલશે.
એ નિત્યમ પૂછું તું અવાજ નથી આવતો. બોલો વિરાજભાઈ. સર આપણે જીએસટી પે કર્યું ત્યારે આપણે લખ્યા હતા તો 100. ક્યાં 100? હેલો ખાલી ઓલામાં ચાર્ટમાં. તો તમે તારે મને પૂછવું છે શું એ કે ને સરખું. ક્રેડિટ કર્યા 100 અને ડેબિટ કર્યા 100. ક્યાં એવું? મેં શું તો કહું નથી. છું? જરા સરખું જોઈ લે. એવું કઈ નથી કર્યું. ડેબિટ કેર 100 ને એમાં મેં જીએસટી પે કરવાની એન્ટ્રી તમને અલગથી ખાલી શીખવાડી હતી. અહીંયા મારે કઈ જીએસટી પે કરવાનું ટ્રાન્ઝેક્શન નથી આપ્યું કે હું એને પે કરું 7,200 ને. ઓકે સર. તો મેં લખી લીધું ભાઈ બધાએ. હલો સર. હું પૂછું સર આ બીજી એન્ટ્રી છે એમાં તો ખાલી કાર્ટેજ પે કર્યું એની નરેશન લખીએ તો ચાલે ને? હા એમાં પછી તેમ જ ને બેટા ખાલી કાર્ટેજ પે કરવાની જ એન્ટ્રી લખવાની બસ બીજું કઈ નેરેશન લખવાનું છે. ઓકે ઓકે. સર હા બેટા નિત્યમ. કાર્ટેજ ની એન્ટ્રી છે ઇન્ક્લુઝિવ થઈ શકે સેલ્સ માં? ન કરાય બેટા ન કરાય. કોઈ રીતે પોસિબલ નથી. તું મને કે કઈ રીતે પોસિબલ છે? એટલે સેલ્સ ના એક્સપેન્સ માં આપણે ગણી લઈ તો થાય કે પછી ન થાય? એટલે સેલ્સ ના એક્સપેન્સ માં કઈ રીતે મને સમજાવ તો ખરી તું. એટલે હું એમ પૂછું છું કે કાર્ટેજ અકાઉન્ટ ટુ સેલ્સ અકાઉન્ટ કરી શકે કે ન કરી શકાય બેટા. કાર્ટેજ તો પે કર્યું છે તો તું સેલ્સ ની સામે શું કામ લઈ શક? તું મને કે એક કામ કર એન્ટ્રી લખ કાર્ટેજ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ. હવે મને કે હું નેરેશન ન વાંચું તો આ એન્ટ્રી નું ઇન્ટરપ્રિટેશન શું થાય? કાર્ટેજ ટુ સેલ્સ. આ તો સર તમે કીધું કે જીએસટી તમે સેલ્સ માં ઇન્ક્લુઝિવ કરી શકો. જીએસટી કરી શકે બરાબર છે. જીએસટી કરી શકો તો આપણે એને અલગ બી કરતા શીખા. મને એટલું કે ખાલી કે કાર્ટેજ નું અમે એડ કરી દઉં કાર્ટેજ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ તો શું તને લાગે છે તે કેશ બેલેન્સ તો ઘટાડી નહીં ને? હા બે એન્ટ્રી કરવી પડે ને. કાર્ટેજ ટુ કેશ પછી નો થાય. હા કેમ કે પછી જો તું પાછી અલગથી કાર્ટેજ ટુ કે કેમ કે તારે કેશ બેલેન્સ તે પે કર્યું છે એટલે તારી કેશ બેલેન્સ તો ઘટશે જ. બરાબર છે. અને જો તું ખર્ચો સામે કેશ બેલેન્સ નહીં ઘટાડ સર તો શું એવું થશે? કરું તો કે અનિતા અકાઉન્ટ અનિતા તો અમે ક્યાંથી આવે પિક્ચરમાં યાર? કેશ ટ્રાન્ઝેક્શન સર એક મિનિટ બોલો આખું. અનિતા અકાઉન્ટ કાર્ટેજ અકાઉન્ટ ટુ સેલ્સ અકાઉન્ટ એટલે અનિતા એટલા 100 રૂપિયા ઓછા ભર્યા તો ઈ પ્રમાણે કે નો થાય. પણ બેટા ટ્રાન્ઝેક્શન જ કેશ છે તો શું કામ અનિતાને પિક્ચરમાં લાવી તારે? હું એમ કહું છું. હા એટલે કેશ હા તો નો થાય. મેં એટલે જ ગણિત પેલા સમજાવ્યું કે કોઈ એક એન્ટ્રીમાં કેશ ડેબિટ અને કેશ ક્રેડિટ થાય સારું ન લાગે, ઇલોજિકલ લાગે એટલે સેપરેટ એન્ટ્રી આવશે. હવે તારો જે ઈ છે ને એક ક્વેશ્ચન એ નેક્સ્ટ ટ્રાન્ઝેક્શનમાં સોર્ટ આઉટ થશે. જો કઈ રીતે હું દેખાડીશ તને. પેલા લખી નાખ્યું ભાઈ બધાએ? યસ સર. યસ સર. ચલો હવે હું જાઉં છું ફરીથી નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન નંબર 8. જો sold goods costing 40,000 to Anil at a profit 20% on sales, less 20% TD and charge 18% GST. એટલે પહેલા આપણે આની વાત કરીએ કે સર ગુડ્સ ની કોસ્ટ કેટલી છે? 40,000 પ્લસ પ્રોફિટ કેટલો કીધો છે? તો કે 20% ઓન સેલ્સ. હવે અહીંયા જે સેલ્સ આવે ને અહીંયા જે ફિગર એના 20% કરવાને કીધા છે. સર આ ફિગર તો આપણી પાસે છે નહીં. બરાબર છે. કેમ કે આના પહેલા આપણી પાસે કોસ્ટ ઉપર ફિગર હતો એટલે કોસ્ટ પર આપણે ડાયરેક્ટ લીધા પણ અહીંયા તો આપણને સેલ્સ ઉપર છે. બરાબર છે. તો આ એક આખું ગણિત છે, એક ટેબલ છે જો મારે તમને ફાઇનલ અકાઉન્ટમાં શીખવાડવાનું છે. બરાબર છે. એટલે અત્યારે ખાલી તમને હું યાદ દેવડાવવા માટે કંઈક ખાલી રાખું છું અને તેમ તો તમે બીજી રીતે મને સમજાવી દઈશ એવું નથી. ચલો બીજી રીતે પહેલા સમજાવી દો. જ્યારે આવું હોય ત્યારે શું કરવાનું? સર સેલ્સ આપ્યું છે તો કે નહીં, તો લેટ સેલ્સ ઇઝ ઇક્વલ ટુ 100. તો પ્રોફિટ કેટલો? 100 ના 20% 20
તો 20. કોસ્ટ કેટલી 80. 80. હવે સિમ્પલ ગણિત, કોસ્ટ 80 હોય ત્યારે સેલ્સ કેટલું 100. 100. કોસ્ટ આપણી પાસે 40,000 તો સેલ્સ કેટલું Profit 20. તો આવી ગયું 50,000. 50,000. અને આ બેનો Yes, ડિફરન્સ sir. 10,000. અને હવે તમે જોઈ શકો 50,000 ના 20% કરો Sir. Yes, sir. 10,000. 10,000. ક્લિયર. અને હવે એક બીજો ફિગર હું કહું એમ કરો 40,000 ના 25% કરો તો બી Yes, sir. 10,000. 10,000. સર એ શું કામ 10,000. 25 લીધા એનું એક ગણિત છે એ સમય આવે ફાઇનલ અકાઉન્ટમાં શીખવાડીશ અહીંયા નહીં બરાબર છે એટલે અત્યારે તો હું તમારું આ જૂનું પુરાણું જ છે ને એ જ રખો તમને યાદ બરાબર છે બાજુમાં લખ્યું જ છે ચલો સેલ્સ થઈ ગયું 50,000 એમાંથી ટ્રેડ ડિસ્કાઉન્ટ કેટલું કરવાનું છે માઇનસ 10% એટલે 10,000 એટલે ફાઇનલી તમારું નેટ સેલ્સ કેટલું થઈ ગયું 40,000 રાઈટ. Yes, sir. જીએસટી કેટલું છે Yes, sir. 18% એટલે કેટલા થઈ જાય 7,200. હવે ધ્યાનથી જોજો પેલા તો કે આ ટ્રાન્ઝેક્શન કેશ છે કે ક્રેડિટ 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 ટ્રાન્ઝેક્શન બરાબર ચલો એક તો ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે બીજું વાંચો પેડ કાર્ટેજ રૂપીસ જો ફરીથી કાર્ટેજ પે કર્યું છે પણ જો બ્રેકેટમાં ટુ બી ચાર્જ ફ્રોમ કસ્ટમર એટલે કસ્ટમર પાસેથી લેવાના છે 100 રૂપિયા જો એ 100 રૂપિયા કસ્ટમર પાસેથી લેવાના છે ધેટ મીન્સ એ આપણો એક્સપેન્સ નથી એ ખર્ચો નથી. એકચ્યુઅલમાં કોનો છે અનિલનો આ તો ખાલી મેં પે કર્યો છે યાદ આવેલું રાજુનું એક્ઝામ્પલ હોટલમાં પાર્ટી દેવાનો ખર્ચો રાજુનો હતો રાહુલનો હતો એ તો રાજે ખાલી પે કર્યો છે તો એકચ્યુઅલમાં તમે શું એન્ટ્રી આપી હતી રાજે શું એન્ટ્રી આપી હતી રાહુલ ટુ કેશ કેમ કે અત્યારે રાજે પે કર્યા એટલે ટુ કેશ લેવાના કોની પાસેથી રાહુલ પાસેથી અહીંયા પણ સેમ ટુ સેમ પે કોને કર્યા આપણે કર્યા તો ટુ કેશ 100 રૂપિયા તો આવશે પણ આ લેવાના કોની પાસેથી છે આપણે અનિલ પાસેથી એટલે હવે ધ્યાનથી જોજો તો અનિલ પાસેથી આપણે શું શું લેવાનું જો અનિલભાઈ પાસે આપણે શું લેવાનું પહેલા તો કે સર જો પહેલા તો સેલ્સ કર્યું છે આપણે એને ટુ સેલ્સ 40,000 પછી જીએસટી ના પૈસા લેવાના છે જીએસટી પેબલ 7,200 અને સાથે સાથે સર 100 રૂપિયા વાળા મેં પે કર્યા કાર્ટેજ ના તો પણ આ બધું મારે અનિલ પાસેથી જ લેવાનું છે તો અનિલ અકાઉન્ટ ડેબિટ થઈ જશે 47,300. નિત્યમ હવે ક્લિયર થયું તને હા સર એ તો થઈ ગયું ઈ તો આપણે ભરવાના છે તો લખવું જ પડે યસ ક્લિયર હવે અહીંયા આપણે એની પાસેથી લેવાના છે એટલે આપણે કાર્ટેજ ડેબિટ નથી કર્યું આપણો ખર્ચ ઓના પહેલાના ટ્રાન્ઝેક્શનમાં કાર્ટેજ ભલે આપણે પે કર્યું પણ ખર્ચો બી આપણે જ બેર કર્યો છે એટલે ક્લિયર હવે યસ સર ચલો તો આ રહ્યું ટ્રાન્ઝેક્શન વર્કિંગ અને એન્ટ્રી લખી નાખો ટાફટ સર જીએસટી માં બહુ મજા આવી મજા આવી ને તો એ તમારે ફરીથી એમ તમારે જોવું હોય તો જોવાની છૂટ છે આ આખું મેકેનિઝમ ફરીથી આ જ સમજાયું છે પણ મને એમાં હું છે એ એકચ્યુઅલમાં એ વિડીયો મેં શેના માટે કોના માટે બનાવ્યો તો બીબીએ વાળા માટે બરાબર છે બીબીએ વાળાને મેં એ મેકેનિઝમ સમજાવ્યું તો કદાચ એક બે વસ્તુ વધારાની હોય ન હોય મને નથી ખબર તો એને ઘણો ટાઈમ થઈ ગયો બરાબર પણ હવે એમ તો તમે હવે તમારી પાસે જો જીએસટી નું બેઝિક આવી ગયું મેં તમને અને જે બેઝિક આપ્યું ને એ બેઝિક ની સાથે મેં તમને અકાઉન્ટિંગ શીખવાડી લીધું એટલે હવે કદાચ ફ્યુચરમાં તમારા પેરેન્ટ્સના બિઝનેસમાં તમારું કઈ અકાઉન્ટિંગ હોય તો તમને દિમાગમાં બેસી જશે કે તમે જો જીએસટી પે કરો તો તમારા માટે ઇનપુટ ટેક્સ કેમ કે તમારે પાછું લેવાનું કોઈ કસ્ટમર પાસેથી અને કસ્ટમર પાસેથી જે ટેક્સ મળે એને કહેવાય આઉટપુટ ટેક્સ જે તમારે આઉટપુટ ટેક્સ માંથી ઇનપુટ ટેક્સ માઇનસ કરો બરાબર એટલે કે જીએસટી પેએબલ માંથી રિસીવેબલ માઇનસ કરો જે બેલેન્સિંગ ફિગર આવે કોને દેવાનું આપણે ગવર્મેન્ટને ક્લિયર સર હા બેટા બોલો સર આ બધું અમારે જે વધારાનું ટેક્સેશન છે એ બધું તો ઇન્ટરમાં જ આવશે ને ટેક્સેશન આખું ઇન્ટરમાં જ આવે છે ફાઉન્ડેશન માં છે જ નહીં ટેક્સેશન પાર્ટ બરાબર એટલે કઈ હશે જ નહીં અકાઉન્ટ્સમાં ના કોઈ 99% નહીં મળે પછી ઇન્સ્ટિટ્યૂટ ની ઈચ્છા થાય એમ એને એવું લાગે કે ભાઈ 11-12 માં તો લોકો જીએસટી ભણ્યા હશે ને જો નાખવું હોય તો નાખી શકે મને ખબર નથી લોકો નાખવાના છે કે નહીં
પણ મેં એટલે ઇવન સ્ટડી મટીરિયલમાં પણ ક્યાંય જી ફ્લેવર નથી નાખ્યો કે, પણ મેં એટલે કરાવી દીધું કે કદાચ પૂછાઈ જાય તો તમને વાંધો આવે નહીં. અત્યારે તો નથી નાખ્યું. ના અત્યારે મોડ્યુલમાં મેં જોયું પણ કઈ છે નહીં વસ્તુ હજી પણ. કુંજલબેન આ રહ્યો આપણો નંબર, બરાબર છે, નોટ ડાઉન કરી લે. થેન્ક યુ સર. આપણે આ કાર્ટેજ પે કર્યું હમ. એટલે ઈ કેસ સામે માંડી વળ્યું ને. કેસ સામે કાંઈ માંડી નથી વાળ્યું બેટા, ક્યાં માંડી વાળ્યું તું જ કે યાર. કોઈ વસ્તુ માંડી વાળ્યું એટલે મારી નાખી. મારી કોને નાખાય? જે જીવતું હોય. અહીંયા મેં કાર્ટેજ અકાઉન્ટ ઓપન જ નથી કર્યું તો મારવાની વાત ક્યાંથી આવે? શું કામ મેં ઓપન નથી કર્યું કાર્ટેજ? કેમ કે મારો ખર્ચો નથી યાર. મને એક વસ્તુ કે તું પાડોશીનો છોકરો હોય તું એને મારી શક નહીં, કેમ કે જેને જીવન આપ્યું છે એ મારી શકે. તું તારા છોકરાને મારી શક, બરાબર? પહેલી એન્ટ્રીમાં શું હતું? કાર્ટેજ મારો જ ખર્ચો હતો એટલે એને હું મારી શકીશ ફ્યુચરમાં. આમાં કાર્ટેજ નામનો ખર્ચો જ નથી તો શું મારીશ તું? કારણ કે બીજા પાસેથી લેવાનું. યસ, જ્યારે કોઈ બીજા પાસથી લેવાનું તે તમારો ખર્ચો ન કહેવાય. એટલે ઓપન કરવાની જરૂર નથી. યસ, એક્ઝેક્ટલી. ખર્ચાનું અકાઉન્ટ તમારામાં ઓપન ક્યારે થાય? જ્યારે તમે એકચ્યુઅલી બેર કરવાના છો તો જ. એ વસ્તુ તમે યાદ રાખજો. ફરીથી બિલ્સ ઓફ એક્સચેન્જ વાળું ચેપ્ટર ખબર ને કદાચ મિલન સર ભણાવશે તો મિલન સર પણ તમને બિલ્સ ઓફ એક્સચેન્જમાં નોટિંગ ચાર્જીસ નો કોન્સેપ્ટ એમાં આવશે. જ્યારે બિલ ડિસઓનર થાય ને ત્યારે તો નોટિંગ ચાર્જ એકચ્યુઅલી છે ને કોઈની બુકમાં ઓપન ન થાય, ખાલી એક જ જણની બુકમાં ઓપન થાય, જે પેઈ હોય ને એની બુકમાં. બાકી કોઈની બુક, હોલ્ડરના બુકમાં ક્યારે ન થાય. તમે શીખશો ત્યારે આ વસ્તુને યાદ કરજો કે રાહુલ સર અમને કીધું હતું. યસ મકબુલભાઈ. સર એટલે જીએસટી આપણો એક્સપેન્સ નથી, લાયબિલિટી છે ને. યા જીએસટી ક્યાંય પણ આપણો એક્સપેન્સ નથી, એ આપણી લાયબિલિટી બની શકે ને કાં તો આપણી અસેટ બની શકે. બરાબર છે સર ઓલું તમે હા ભાઈ કોણ છે હવે? કે બોલવું છે? સર તમે ઓલી એન્ટ્રી સમજાવી હતી ને, રિસીવેબલ, જીએસટી રિસીવેબલ ને જીએસટી પેએબલ, ઈ જરાક રાખો ને. એક મિનિટ રાખી દો. આ પૂરું બધાને હવે? યસ સર, ડન. હેલો સર. હા બેટા બોલો. સર જીએસટી તમે કીધું આપણી લાયબિલિટી હોય એ સમજાણું, અસેટ કઈ રીતે હોઈ શકે આપણી? પણ આ જો તારી સામે સ્ક્રીન પર જો ત્યારે વાય ને આ બુક્સમાં એન્ટ્રી કરી છે તો વાય એ એક્સ ને 70 રૂપિયા પે કર્યો હતો ને, એના માટે અસેટ કહેવાય. કેમ કે કોની પાસેથી લેશે? જેની વેચશે એની પાસેથી લેશે. જો 70 રૂપિયા અસેટ છે. યસ સર, ઝેડ પાસેથી લેશે. હા હા એક્ઝેક્ટલી. ઓકે સર. ઉભા રહો. આખું એન્ટ્રી રૂપિયાની અસેટ હોય ને, જોઈ લો આખું. હવે છે ને આ એક્સ આખું એક્ઝામ્પલ ઉપર રાખી દો જીએસટી એટલે તમને એક્ઝેક્ટલી આખું પિક્ચર ક્લિયર થઈ જાય. સર તમારો કેમેરો બંધ કરી દેજો એટલે આમ સ્ક્રીનશોટ લઈ લઈ. એવું છે, ચલો લઈ હા કરી નાખો. હવે લઈ લો સ્ક્રીનશોટ. બસ ખુશ. જોઈ લો એક્સ ની બુકમાં એન્ટ્રી, વાય ની બુકમાં નાખો ટેક્સ. રેડી? કમ્પ્લીટ. ડન સર. ચલો ડન સર. ચલો ટુ ગુડ. હવે કોઈ હા બેટા બોલો. ચલો હવે આવી જાઓ 9 તારીખમાં. સચિન રિજેક્ટેડ ઇન રિટર્ન 10% ઓફ ગુડ્સ. તો સચિન નું જો, સચિનભાઈ ક્યાં છે? સચિન ઉપર રાઈટ. તો એન્ટ્રી વિલ બી સેલ્સ રિટર્ન અકાઉન્ટ ડેબિટ ટુ સચિન 2000. ડન સર. ચકાસ. ચકાસ. Then after Atul rejected and returned 10% of goods. Atul bhai ne ha, so sales return to Atul 2700. ચકાસ. ચલો ચકાસ. હા જીએસટી સેલ્સ પ્રાઇસ પર જ હોય ભાઈ. હા જય, આવા સમ એક્ઝામમાં નો આવા એટલે કોની વાત કરું છું? જીએસટી વાળા હજી સુધી આવ્યા નથી, આવવાના ચાન્સ ઓછા છે. પણ મેં હંમેશા એક્સેપ્શન ને હંમેશા માન આપ્યા છે. બરાબર કે ભાઈ કદાચ જો આવી જાય તો
તો ત્યારે પ્રેશરમાં આવીને ઈ સમ તો ઈ તો વયો જાય, એની અસર બીજા પર પણ થાય. એટલે મેં કરાવી દીધું. નોલેજ ઇઝ ધ ગ્રેટ થિંગ. નોલેજ મળી ગયું, પૂછાય ન પૂછાય નસીબ, નોલેજ મળી ગયું એટલે કાંઈ વાંધો નહીં. ચલો હવે ક્વેશ્ચન નંબર 4 ઉપર આવી જાય. હા, રો મટીરિયલ પર જીએસટી હોય, બરાબર. પણ એ વસ્તુ મેં અત્યારે આમાં નથી કવર કરાવી, બરાબર છે. ઇન શોર્ટ, જે વસ્તુ સેલ્સ થાય ને એ બધા ઉપર જીએસટી થાય. ચલો બોલો અર્જુનભાઈ. સર તમે એક્ઝામ દેવાના છો આજ વખતે જુલાઈમાં હમણાં થશે ઈ? પ્રોબેબલી નહીં પહોંચાય મારાથી, કેમ કે થોડી પ્રોબ્લેમ છે થોડીક, એટલા માટે. કેમ શું થયું? ના પૂછતો તો ભાઈ તમે દેવાના હશો ને, પરમ દિવસથી ચાલુ થાય છે ને એમ. પરમ દિવસથી થાય. મારે તો સેકન્ડ ગ્રુપ છે પેલા, પહેલી વસ્તુ તો. પણ ફર્સ્ટ કદાચ ક્લિયર ફર્સ્ટ મારું ક્લિયર છે. યા ફર્સ્ટ ક્લિયર વાહ છે. સર તો ભાઈ આવી ક્લિયર જાય કરના. સર. પણ એટલે એમાં આપણે એમ દઈ શકીએ એક ગ્રુપ ને બીજું ગ્રુપ? હા, દઈ શકાય. અલગ અલગ દઈ શકાય. અને હું તો સેલ્ફ જ કરું છું સીએ ફાઇનલ. હું કોઈ ક્લાસીસ નથી કરતો સીએ ફાઇનલમાં. હું પૂરેપૂરું સેલ્ફ કરું. પણ સાથે એવું છે કે થોડી ફેમિલી રિસ્પોન્સિબિલિટી બધું ભેગા, અને તમે જે ખાલી અર્નિંગ મેમ્બર હો, તમારે ખાસ ધ્યાન દેવું પડે ઘણી રીતે, બરાબર છે. ચલો તો આપણે આગળ વધીએ. ચલો બેક ટુ પાવેલિયન. ક્વેશ્ચન નંબર 4. received 975 from Hari Krishna in full settlement of his account 1000. મતલબ હરિકૃષ્ણ પાસેથી આપણે 1000 માંગતા હતા, એને ફૂલ સેટલમેન્ટમાં આપણને 975 આપ્યા. બસ પૂરું, ખલાસ, ખતમ, ફિનિશ, બરાબર. તો આની એન્ટ્રી આવે કેશ અકાઉન્ટ ડેબિટ 975, કેશ અકાઉન્ટ ડેબિટ 975, ડિસ્કાઉન્ટ અલાઉડ અકાઉન્ટ ડેબિટ 25, ટુ હરિકૃષ્ણ 1000. જકાસ. હવે પેલી બીજી એન્ટ્રીમાં ફરક જોજો. બીજી એન્ટ્રી છે રિસીવ 975 ફ્રોમ શ્યામ ઓન હિઝ અકાઉન્ટ. એ ફાઇનલ સેટલમેન્ટ ની વાત નથી. ભલે આપણે શ્યામ પાસેથી 1000 લેવાના છે, પણ અત્યારે આપણે એને 97 આપ્યા છે. આપણે એમ નથી કીધું કે 25 રૂપિયા માફ જવા દે, ના. તો ખાલી એન્ટ્રી શું આવશે? કેશ અકાઉન્ટ ડેબિટ ટુ શ્યામ 975, કેશ અકાઉન્ટ ડેબિટ શ્યામ 975. અહીંયા ડિસ્કાઉન્ટ વર્ડ આવશે નહીં, કેમ કે ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ નથી કીધું, બરાબર. ખાલી 1000 લેવાના છે, માત્ર 975 આપ્યા, બસ. ક્લિયર? પછી હે 1000 નું ડિસ્કાઉન્ટ નું એનું આવે? બીજી એન્ટ્રીમાં એ જ કહું છું, ડિસ્કાઉન્ટ નહીં આવે. બીજી એન્ટ્રીમાં ડિસ્કાઉન્ટ નહીં આવે, કેમ કે ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ ની વાત નથી કરી. આ એના જેવું છે. માની લે કે હું તારી પાસેથી 5000 ની ફીસ માંગતો, તે મને કીધું કે સર અત્યારે 4500 રૂપિયા છે. મેં તો કાંઈ વાંધો, અત્યારે 4500 જમા કરાવી દે. એનો મતલબ એમ થયો કે મેં તને 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું? હે નહીં ને. હું શું કહું, હા ભાઈ 500 પછી દઈ દેજે, પણ 4500 અત્યારે આપી દે. હું એમ નથી બોલ્યો, પણ હું એમ કહું ને તો આવીને કહે કે સાહેબ બહુ તકલીફ છે, જિંદગી બરબાદ હો ગયા, તમને 5000 દેવાના છે, પણ સાહેબ આમ માંડ 4500 સાહેબ ભેગા થયા છે. કાંઈ વાંધો નહીં, 45 આપી દે, બસ જવા દે, 500 ને ભૂલી જા, તો 500 ડિસ્કાઉન્ટ છે. ક્લિયર? ચલો થર્ડ વન. received first and final dividend of 60 paise in a rupee from official receiver of Rajan who owed us 1000. owed નો મીનિંગ થાય, આજે owed છે ને, જો બે શબ્દો છે, એક તો ઓન, ઓન એટલે માલિકી, બરાબર છે, અને owed, ઓ એટલે ઋણી હોવું, ઓબ્લાઇજ, બરાબર. ઓબ્લાઇજ હોવું, રિસ્પોન્સિબલ હોવું, ઋણી હોવું, એને કહેવાય. એટલે હંમેશા લાયબિલિટી માટે ઓ શબ્દ વપરાય અને માલિકી માટે ઓન, બરાબર. આ બે શબ્દો ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા શું કીધું છે કે આપણને રાજન પાસેથી રાજન 1000 રૂપિયા આપણે દેવા માટે બંધાયેલો છે. રાજન આપણને 1000 દેવા માટે બંધાયેલો છે, ઋણી છે. ધેટ મીન્સ હવે આપણી નજરથી જો તો આપણા માટે શું છે? અસેટ છે, બરાબર, ડેટર. રાજન પાસેથી આપણે 1000 રૂપિયા લેવાના છે, પણ એ શું થઈ ગયો છે? ઇન્સોલ્વન્ટ ડિક્લેર થઈ ગયું. ઇન્સોલ્વન્ટ ડિક્લેર થાય ત્યારે જ તમારે અહીંયા રિસીવર અપોઇન્ટ થાય. અને શું કીધું છે? 1 રૂપિયા તમને 60 પૈસા મળશે. 1 રૂપિયા તમને 60 પૈસા મળશે. તો 1000 રૂપિયા તમને કેટલા પૈસા મળશે? 60,000 પૈસા. 600 રૂપિયા. 1 રૂપિયા તમને 60 પૈસા મળે, તો 1000 કેટલા મળે?
600. તો એન્ટ્રી આવશે કેશ અકાઉન્ટ ડેબિટ, કેશ અકાઉન્ટ ડેબિટ 600. બાકીના જે 400 હવે નહીં મળે કેમ કે હવે તો અમે નહીં આપી શકે, એટલે ગાલખાત બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ 400. ટુ રાજન 1000. અહીંયા રાજન નો અકાઉન્ટ ક્લોઝ. ક્લિયર? સર આ ડિવિડન્ડ એટલે ફાઇનલ આ ડિવિડન્ડ વાળો શબ્દ, ડિવિડન્ડ બે રીતે, કંપનીમાંથી તમને જે પ્રોફિટ મળતો એને ડિવિડન્ડ કહેવાય, અને જ્યારે કોઈ વ્યક્તિ કે કંપની ઇન્સોલ્વન્ટ થાય, જો તમારે એની પાસે રૂપિયા લેવાના થતા હોય, બરાબર, તો જ્યારે કોઈ વ્યક્તિ ઇન્સોલ્વન્ટ થાય ને તો એને રૂપિયા દેવાની ટર્મ હોય, ડિવિડન્ડ ટર્મ વપરાય, જેમ કે આ છેલ્લું પેમેન્ટ, એના પછી તમને કઈ ન આપી શકે, એટલે એને પણ ડિવિડન્ડ શબ્દ દેવામાં આવ્યો છે. આની નરેશન બોલો ને. લખવાનું being Rajan declared insolvent, Rajan declared insolvent and only 60 paise in the rupee received from him. ચલો ડી જોઈ લો. પેડ 480 to Mohan in full settlement of his account 500. તો એન્ટ્રી શું આવશે? તો કે મોહન અકાઉન્ટ ડેબિટ 500, ટુ કેશ 480, ટુ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ 480. અહીંયા અગેન ડિસ્કાઉન્ટ છે કે ફૂલ સેટલમેન્ટ વર્ડ આવી ગયો, રાઈટ? ફૂલ સેટલમેન્ટ વર્ડ આવી ગયો એટલે, પણ છેલ્લામાં જો 482 સોહન ઇઝ અકાઉન્ટ, તો એન્ટ્રી શું આવશે? ખાલી સોહન ટુ કેશ 480, બસ પૂરું. સોહન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ 480, પૂરું. ક્લિયર? યસ સર. યસ સર. ચલો ક્વેશ્ચન નંબર 5 જોઈએ. તો જો આ બધા જે ટ્રાન્ઝેક્શન છે ક્વેશ્ચન નંબર 5 માં, એ બધા ટ્રાન્ઝેક્શન એવા છે ગુડ્સ ગોઝ આઉટ ફ્રોમ ધ બિઝનેસ અધર ધેન સેલ્સ, બરાબર છે. આના પહેલા વસ્તુનું આપણે ડિસ્કશન કર્યું હતું જ્યારે મેં તમને રમેશ મહેતા એક્ઝામ્પલ આપ્યું હતું, બરાબર, કે ભાઈ એકચ્યુઅલમાં શું હોય કે બિઝનેસમાંથી ગુડ્સ જાય તો ડેબિટ જે પણ થાય, ક્રેડિટ આપણે હંમેશા બે ઓપ્શન હોય, આઈધર આપણે પરચેસ કરાય અથવા તો એનું રીઝન લખો. જેમ કે મેં તમને શું કીધું, એટલું ડ્રોઈંગ ગુડ્સ વિથડ્રો ફોર પર્સનલ યુઝ હતું, રાઈટ? તો આપણે શું લખ્યું હતું? એક એન્ટ્રી ડ્રોઈંગ અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ, અથવા તો ડ્રોઈંગ અકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ વિથડ્રો ફોર પર્સનલ યુઝ, મતલબ કારણ લખો ક્રેડિટમાં, બરાબર. પણ એવું ન કરવું હોય તો આપણે બધામાં કોમન શું રાખીએ? બધામાં શું લખશું ક્રેડિટમાં? તો ટુ પરચેસ, બરાબર. એટલે આ બધી એન્ટ્રીમાં ક્રેડિટ તો શું થશે? ટુ પરચેસ. ડેબિટ શું થશે જોતા જઈએ, બરાબર છે. ચલો, તો પહેલી એન્ટ્રી છે વિથડ્રો ગુડ્સ ફોર પર્સનલ યુઝ, રાઈટ? તો એન્ટ્રી વિલ બી ડ્રોઈંગ અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ 500, ડ્રોઈંગ અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ 500. ચલો બીજી એન્ટ્રી ગુડ્સ કોસ્ટિંગ 500 given as charity, એની સેલિંગ પ્રાઇસ હશે, તો એન્ટ્રી આવશે ચેરિટી એક્સપેન્સ અથવા ડોનેશન એક્સપેન્સ, જે તમને લાગે, ચેરિટી યા ફિર ડોનેશન એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ 500. પછી છે ગુડ્સ કોસ્ટિંગ 1000 distributed as free samples, બરાબર છે. એડવર્ટાઇઝમેન્ટ અકાઉન્ટ ડેબિટ, રાઈટ. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ 1000, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ 1000. પછી છે ગુડ્સ સ્ટોલન ઇન ટ્રાન્ઝિટ, એટલે કે ભાઈ માન લો કે ભાઈ છકડો લઈને ગુડ્સ જતો તો, બરાબર છે આપણું, અને લીમડી આવ્યું ત્યાં ખબર નહીં કોઈ આવીને આમ હાથ નાખીને વયું ગયું, ચોરાઈ ગયા, બરાબર છે. તો આમાં તમે એન્ટ્રી આપો લોસ ઇન ટ્રાન્ઝિટ અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ, લોસ ઇન ટ્રાન્ઝિટ અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ, કેટલા રૂપિયા? 800 રૂપિયા. પછી છે ગુડ્સ ડિસ્ટ્રોયડ બાય ફાયર, તો એન્ટ્રી આવશે લોસ બાય ફાયર અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ, લોસ બાય ફાયર અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ 800 રૂપિયા. સર યસ બેટા બોલો. લોસ ઓન ગુડ્સ ડિસ્ટ્રોયડ બાય ફાયર એકાઉન્ટ એ હાલે ને? લોસ ઓફ ગુડ્સ ડિસ્ટ્રોયડ બાય ફાયર ચાલશે. લોસ ઓન ની જગ્યાએ લોસ ઓફ કરી નાખ, લોસ ઓફ ગુડ્સ બાય ફાયર, બરાબર છે. ઓકે ઓકે ચકાસ. ચલો પછી છે ગુડ્સ સ્ટોલન બાય એમ્પ્લોયી 600 રૂપિયા, તો તમે આમાં એન્ટ્રી લખી શકો લોસ ડ્યુ ટુ થેફ્ટ,
loss due to theft account debit. theft એટલે ચોરી, બરાબર છે? loss due to theft account debit to purchase 600 રૂપિયા. સર હા બેટા, આમાં પણ મોડ્યુલમાં લોસ ઓફ ગુડ સ્ટોલન અકાઉન્ટ આપેલું છે. ચાલે ચાલે ચાલે. અકાઉન્ટિંગ ઇઝ એન આર્ટ. થોડો ઘણો ફેરફાર કરી શકો, ડોન્ટ વરી. સર અન્ય રીતે માલ ગયો હોય, ગુડ્સ ગયા હોય તો એમાં કોસ્ટિંગ જ આવે ને બધામાં. હા, પ્રાઇસ તો જો સેલ સિવાય ગમે એ કારણથી બિઝનેસમાં ગુડ જાય, કોસ્ટ પ્રાઇસ જ આવશે, રાઈટ? પછી ગુડ્સ યુઝડ ઇન મેકિંગ ફર્નિચર, તો ફર્નિચર અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ 1500. ફર્નિચર અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ 1500. ક્લિયર? મારા પછી લેક્ચર કેટલા વાગે તમારે? સર એક છેલ્લી એન્ટ્રી ફરીથી બોલી જાવ તો. ફર્નિચર અકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ 1500. મારા પછી કેટલા વાગે લેક્ચર છે તમારે? એકઈ નહીં. પૂરું છે ને? તો હાલો આ 5 થી 6. તો આ બે સમ પૂરા કરીએ ને થોડુંક તમને ફટાફટ વર્ક આપી દઈશ. ચલો આગળ જઈએ. Journalize the following transaction. Paid into bank 11,000 for opening a current account. The entry will be bank account debit to cash. Bank account debit to cash. અને સબસિડરી બુક ની લેંગ્વેજ માં બોલાય કોન્ટ્રા ટ્રાન્ઝેક્શન. શું બોલાય? કોન્ટ્રા કરાય ફ્યુચરમાં. પછી withdraw for private expense 1,000. The entry will be drawing account debit to cash. Drawing account debit to cash 1,000. પછી છે withdraw from bank 3,000. So entry will be cash account debit to bank 3,000. Cash account debit to bank 3,000. પછી છે withdraw from bank for private use. So entry will be drawing account debit to bank 1500. બોલો બેટા. સર આમાં પ્રાઇવેટ યુઝ માટે લઈ ગયો તો આપણે કેશ ટુ બેંક એકાઉન્ટ ન લખવું પડે? ક્યાં આ બીજી 20 આ બીજી તારીખનું ટ્રાન્ઝેક્શન. હા, તો અહીંયા આવશે ડ્રોઈંગ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. બેંક માંથી લઈ ગયો જ ને સર? ક્યાં કીધું છે? અહીંયા કેમ કીધું છે? સમજાણું? અચ્છા, હા તો સર यहाँ પ્રાઇવેટ યુઝ છે તો કેશ ટુ બેંક આવશે ને? ના ના, અહીંયા આવશે ડ્રોઈંગ ટુ બેંક. જ્યારે ચોખવટ હોય ને કે પ્રાઇવેટ યુઝ માટે લઈ ગયા તો ડ્રોઈંગ જ આવે. આ તો ઘણી વખત ઓલું તમને યાદ કરાવું, તમે સ્કૂલિંગમાં કર્યું હતું. વિથડ્રો ફોર ઓફિસ એક્સપેન્સ. ઓફિસ એક્સપેન્સ કરવા માટે તમે જો વિથડ્રો કર્યું હોય ને તો બેંક તો કેશ ટુ બેંક આવે. કેમ? હજી ઓફિસ એક્સપેન્સ કર્યો નથી, ખાલી વિથડ્રો એના માટે કર્યા છે. સમજાય છે હવે? બાકી તો પ્રાઇવેટ યુઝ આવે તો આપણે ડ્રોઈંગ આંખ બંધ કરીને પાછું ખોલીને ડ્રોઈંગ લખી નાખવાનું. બરાબર? ઓકે ચલો. Placed on fixed deposit account at bank by transfer from current account. તો અહીંયા આવશે fixed deposit account debit to bank 5,000. FD to bank 5,000. મતલબ આપણે FD કરાવી, આપણા માટે ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. અસેટ વધે તો ડેબિટ, અને એના પૈસા આપણા બેંકમાંથી જ ગયા. બરાબર છે? સર નરેશન કહી દો ને એકવાર. being FD placed at bank. FD placed at bank from current account. Chalo, next transaction. Question number 7. Paid rent of building 12,000. Half of the building is used by proprietor for residential use. The entry will be rent account debit 6,000. Drawing account debit 6,000. To cash 12,000. જકાસ. બરાબર? ચલો. Paid fire insurance of the above building in advance. તો અહીંયા આવશે entry drawing account debit 500. Prepaid insurance 500. To cash છે ને? હા, to cash 1,000. Yes, Divyam. સર આપણે આ પહેલામાં ડ્રોઈંગ ટુ રેન્ટ કરી શકી, એટલે પછી ડ્રોઈંગ ને રેન્ટ માં ટ્રાન્સફર કરી દઈએ એમ થાય? કરી શકાય. તમે અલગ અલગ સ્પ્લિટ એન્ટ્રી આપો. એનો મતલબ તેમ કીધું ને, રેન્ટ ટુ કેશ 12,000
અને પછી ડ્રોઈંગ ટુ રેન્ટ 6,000 બરાબર ચાલે એમાં કઈ ખોટું ના પાડે કોઈ બરાબર ચાલે સર આ બીજામાં ડ્રોઈંગ ક્યાંથી પહેલી આવી? એન્ટ્રી પહેલી વાર બોલી દો ને એકવાર. પહેલી એન્ટ્રી થશે ડ્રોઈંગ અકાઉન્ટ ડેબિટ 6,000 રેન્ટ અકાઉન્ટ ડેબિટ 6,000 ટુ કેશ 12,000 બીજી એન્ટ્રી મેં લખી દીધી સ્ક્રીન ઉપર એમ નહીં સર, બીજામાં ડ્રોઈંગ કેવી રીતે આવ્યું? કેમ કે જો અબો બિલ્ડિંગ નું જ આપણે ઇન્સ્યોરન્સ લીધો છે તો અબો બિલ્ડિંગ તો અડધું જ ઘર માટે યુઝ થતું ને અડધું કામ માટે તો આખો ઇન્સ્યોરન્સ ઘરનો લીધો તો અડધું પછી ઘરનો ઇન્સ્યોરન્સ થઈ ગયો ને પર્સનલ ઓકે ઓકે. ચલો પછી છે પેડ લાઈફ ઇન્સ્યોરન્સ કેમાં નેરેશન લખું ભાઈ બીજાની લખો being fire insurance premium paid in advance being fire insurance premium paid in advance of building chalo paid life insurance premium 2,000 the entry will be drawing account debit to cash drawing account debit to cash જકાસ પછી paid income tax again drawing to cash જકાસ પછી salary due to clerk જો due to clerk લખ્યું છે તો entry will be salary account debit to outstanding salary salary to cash ને due લખ્યું છે પે નથી કરવાની વાત નથી કરી તો salary to outstanding salary 500 પછી charge depreciation on furniture at 10% for 1 month તો entry will be depreciation account debit to furniture account amount કેટલી આવશે એ તમે ગોતી લેજો 100 આવશે ચલો ચલો કઈ પૂછવું છે દિવ્યમ નિત્યમ યસ સર બોલો બોલો સર સેવિંગ અકાઉન્ટ છે ફોર્મ માટે ખુલે કે ડ્રોઈંગ્સ માં જ ગણવાનું સેવિંગ ફોર્મ નું પણ ખુલે ને ફોર્મ નું ખોલી શકાય પણ જનરલી કરંટ અકાઉન્ટ જ ખુલે ફોર્મ ના તો એ લોકો સેવિંગ અકાઉન્ટ જનરલી ન ઓપન કરે બેઝિકલી સેવિંગ અકાઉન્ટ ઓપન ફોર નેચરલ પર્સન એમાં એવું થઈ શકે ભાઈ સેવિંગ અકાઉન્ટ ઓનર નું હોય તો ઓનર ના પર્સનલ નામે ઓપન થઈ શકે ફોર્મ ના નામે ન થઈ શકે તો સર ઓલા લાસ્ટ માં આપણે એન્ટ્રી કરી એવી કરવી પડે ને સેવિંગ્સ ટુ કરંટ એવી કે નેકર તો બેંક ટુ બેંક જ થઈ જાય ને તમે કરંટ અકાઉન્ટ માંથી એમાં શું હોય બેટા ખબર એમાં બેંક ના નામ હોય કે કઈ પણ તો બ્રેકેટમાં લખે એ લોકો જનરલી શું એસબીઆઈ બેંક ટુ આઈસીઆઈસી બેંક કેમ કે એમાં પછી બે અકાઉન્ટ અલગ અલગ થઈ જાય ને બે અલગ અલગ આર્ટિફિશિયલ પર્સન છે પણ મારે ને મારી બેંક માં કરવું હોય તો મારે કરંટ માંથી સેવિંગ માં નાખવા હા તો બ્રેકેટમાં પછી કરંટ ને સેવિંગ વર્ડ નાખી દેવો પડે બ્રેકેટ માં લખવાનો ને ઓલા યસ બ્રેકેટ ઓ યસ ભાઈ મકબૂલભાઈ સર ત્રીજાની એન્ટ્રી શું ઓલા પેડ ઇન્કમ ટેક્સ ની એન્ટ્રી શું કીધી તમે ડ્રોઈંગ ટુ કેશ એની જનરલ એન્ટ્રી નો આવે એટલે એમ નહીં એટલે લખવાની ન હોય ને એમાં એની જનરલ એન્ટ્રી થોડી બની શકે પેડ ઇન્કમ ટેક્સ તો પર્સનલ છે ને હા પણ પર્સનલ ખર્ચો બિઝનેસ માંથી પે કર્યો છે ને આ બધા ટ્રાન્ઝેક્શન તો બિઝનેસ ના છે બિઝનેસ ના ટ્રાન્ઝેક્શન માં તમે પર્સનલ નાખ્યું હોય તો પછી ડ્રોઈંગ ટુ કેશ જ આવે ને હા બરાબર સર તમે ત્રીજામાં એમાઉન્ટ શું બોલ્યા સર ત્રીજામાં અમાઉન્ટ જે છે એ 2,000 ઓકે ઓકે જકાત ડન પછી છે સર આ 10% પર એન્યુમ હા પીએ એટલે પર એનમ વાર્ષિક ચલો પછી પ્રોવાઇડ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એટ 15% ફોર 6 months તો ભાઈ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ફોર્મ માટે એક્સપેન્સ કહેવાય એટલે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અકાઉન્ટ ડેબિટ પણ એ પે થોડી કરવાનું હોય એ તો કેમાં એડ થઈ જાય કેપિટલમાં એટલે કેપિટલ અકાઉન્ટમાં પ્લસ થઈ જાય અને અમાઉન્ટ કેટલી આવશે જરા જોવો તો 60,000 ના 15% ઇન્ટુ 6/12 એટલે અપ્રોક્સ 45 રાઈટ 45 અને પછી છે ચાર્જ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ 10,000 18% ફોર 6 months તો ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ ફોર્મ માટે ઇન્કમ કહેવાય એટલે ટુ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ એનાથી કેપિટલ ઘટે શું ઘટે કેપિટલ ઘટે બરાબર એટલે કેપિટલમાં ડેબિટ સાઈડ આપણે પોસ્ટિંગ કરતા હોય તમને યાદ હોય તો કેપિટલ ટુ આઈઓડી અને અમાઉન્ટ આવશે 900 સોરી હા 900 ક્લિયર બધાને ક્લિયર થઈ ગયું ભાઈ આ વસ્તુ ઊંધું ન થયું ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઊંધું થયું હે ઊંધું ન થઈ ગયું
ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આપણને મળે તો એ ઇન્કમ તરીકે જમા બેટા થાય. બેટા બેટા બિઝનેસ ના વ્યૂ પોઈન્ટ થી વિચારો, ઓનર ના વ્યૂ પોઈન્ટ થી નહીં. તમે બિઝનેસ ના બુકમાં ટ્રાન્ઝેક્શન કરો છો. વિચારો બિઝનેસમેન ઓનર ને આઈઓસી આપશે ને તો બિઝનેસમેન ઓનર બિઝનેસ શું કહેવાય ઓર્ગેનાઇઝેશન માટે તો એક્સપેન્સ કેવાશે ને. રેડી થઈ ગયું સાહેબ. હા તું ઓનર ના વ્યૂ પોઈન્ટ થી વિચારશે એટલા માટે પ્રોબ્લેમ પડે. ઓનર ના વ્યૂ પોઈન્ટ આ ટ્રાન્ઝેક્શન બિઝનેસ ના છે. ચલો આની સાથે આઈઓસી એટલે હે આઈઓસી એટલે શું કીધું? ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, મૂડી ઉપર વ્યાજ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ને આઈઓડી એટલે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. ઓકે સર. ચલો સર સાતમું સમજાવો. સાતમામાં શું સમજાવ? ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ છે બેટા, એ ફોર્મ માટે એક્સપેન્સ છે એટલે ડેબિટ કર્યું. અને એ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ફોર્મ થોડી દેવા આપશે આપણને. એ તો કેપિટલમાં શું થઈ જાય પ્લસ થઈ જાય. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ બીજી ફેર કેમ આપણે આપતા? કેપિટલમાં પ્લસ કરતા એટલે કેપિટલ વધે તો ક્રેડિટ એટલે ટુ કેપિટલ. સિમ્પલ વિચારો, બેંક વાળા આપણને ઇન્ટરેસ્ટ આપે, ઇન્કમ આપે બરાબર, એ આપણે ઘરે દેવા આવશે કે બેંક અકાઉન્ટમાં નાખી દેશે? બેંક એકાઉન્ટમાં નાખી દેશે. બસ અહીંયા પણ એવું જ છે. ફોર્મ આપણને ઘરે નહીં દેવા આવે, એના પાસે આપણું કેપિટલ અકાઉન્ટ છે નાખી દેશે. અહીંયા બેટા પીએનએલ અપ્રોપ્રિએશન ના આવે. પીએનએલ અપ્રોપ્રિએશન જ્યારે આ અકાઉન્ટ ક્લોઝ કરો ને નોમિનલ અકાઉન્ટ ત્યારે આવે. પણ આ તો આમે પ્રોપરાઇટર છે બરાબર છે, પાર્ટનરશિપ નથી. હું પીએનએલ અપ્રો બનાવું. ચલો એક તમને થોડુંક વર્ક આપી દો. સર હા બેટા બોલો. છેલ્લી એન્ટ્રી એમાં ડ્રોઈંગ્સ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ લખી તો ચાલે? ડ્રોઈંગ ચાલે, ડ્રોઈંગ લખો તો બી ચાલે અને કેપિટલ લખો તો બી ચાલે, એઝ યુ વિશ. કેમ કે અંતે ડ્રોઈંગ તો પાછું ક્યાં જાય? કેપિટલમાં જ જાય ને યાર. ફરી ફરીને જવાનું બધું કેપિટલમાં જ છે. તો જો ભાઈ તમારા માટે રીડિંગ આપું છું, પછી તમને કોઈ ડાઉટ હોય તો પૂછી લેજો. જો લેજર તમારે જાતે ને પોતે કરવાનું છે. પોસ્ટિંગ તમારે જાતે પોતે રીડિંગ કરવાની વાત છો, ખાલી આ રીડિંગ છે, પછી કહેતા નહીં લખવાનું આપ્યું બરાબર. એટલે આ બેનું તમારે રીડિંગ લગાવવાનું છે. પછી આપણે નેક્સ્ટ સેશન થી સબસિડરી બુક એટલે 45 નંબર પેજ થી ચાલુ કરશું સ્ટડી કરવાનું. પણ ઓલું બે તમારે જાતે રીડ કરવાનું છે કેમ કે મેં બધું કરાવી દીધું છે. અને એકદમ છેલ્લે ક્વેશ્ચન્સ ક્યાં છે આના? કયા પેજ ઉપર ક્વેશ્ચન્સ છે? ઈ ક્વેશ્ચન તમને ટીક કરાવી દો એટલા તમે ક્વેશ્ચન નંબર 13. ક્વેશ્ચન નંબર 13 પેજ નંબર છે 59. 59 પર ક્વેશ્ચન નંબર 13 અને ક્વેશ્ચન નંબર 17. ક્વેશ્ચન નંબર 18. જો ક્વેશ્ચન નંબર 13 અને 18 ખાલી જર્નલ એન્ટ્રી આપવાની છે અને ક્વેશ્ચન નંબર 17 એમાં એન્ટ્રીઝ પણ આપવાની છે, પોસ્ટિંગ કરવાની છે અને ટ્રાયલ બેલેન્સ બનાવવાની છે. ઓકે, એટલે કે રેકોર્ડિંગ થી લઈને સમરાઇઝિંગ કામ કરવાનું છે. ડન બધાને? 3 ક્વેશ્ચન આપ્યા, 17, 18 અને 13. એમાં 13મો અને 18 માં ખાલી જર્નલ એન્ટ્રી છે અને 17માં 3 વસ્તુ, રેકોર્ડિંગ, ક્લાસિફિકેશન અને સમરાઇઝિંગ. ડન ભાઈ બધાને? અને ઓલું ડન સર. શકાશ. રીડિંગ કરવા આપ્યું ખાસ લગાવજો, કઈ ડાઉટ હોય તો પૂછી લેજો સામેથી. ઓકે સર. ઓકે ચલો આજે અહીંયા સુધી રાખીએ. વધુ રસી આવતીકાલ. થેન્ક યુ, ગુડ બાય. થેન્ક યુ સર.